જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ ડિવોટીઝ, બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. ભગવાનની મંગલાચરણ પહેલા આપણે કરીશું અને પછી આપણે ભગવદ્ ગીતાનું સેશનનો આરંભ કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું વાંચું? હા, કરો. હરે કૃષ્ણ પિતા માતાજી. હરે કૃષ્ણ. ચલો પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ ચક્ષુર ઉન્મીલિતમ येन तस्मै श्री गुरुवे नमः. श्री कृष्ण प्रणाम मंत्र. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाचा कल्पतरुभ्यश्च कृपा सिंधु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो नमः. नमो महावन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गोट विषे नमो नमः. ओम नमो विष्णु पदाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पसिता देशतारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासुदेव गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. हरे कृष्ण. सर्व वैष्णव भक्तजनों की जय हो. हरे कृष्ण प्रभु जी. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આજે આપણે ભગવદ્ ગીતાનું સેશન લેવાના છીએ. તો આઈ થિંક પિનલબેન નવા છે કમ્પેરેટિવલી, અને બાકી તો તમે બધા જોઈન કરો જ છો. તો આપણે જોડે બે ઓપ્શન છે. એક ઓપ્શન તો એ છે કે તમારે ક્વિક રીકેપ કરવું હોય. આજે અત્યારે આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર પહોંચ્યા છે આપણે? કોઈને ખબર છે? 15મો શ્લોક. 16 છે. હા, 15મો. 16મો છે. 15મો કરી દીધો છે આપણે. 16 ઉપર બરાબર. ઓકે, ને વાત. તો આપણે એવું કરી શકીએ છીએ કે બહુ ક્વિક 5-10 મિનિટમાં બીજા ચેપ્ટરનો પહેલા શ્લોકથી માંડીને 15મા શ્લોક સુધી રીકેપ કરી શકાય છે. એક એ ઓપ્શન છે, અને પછી આપણે આગળ વધી શકીએ છીએ. કાં તો બીજો ઓપ્શન એવો છે કે તમારામાંથી કોઈ એક છેલ્લા 2-3 શ્લોકનું રીકેપ કરી આપે કે આપણે શું વાત કરી હતી, અને પછી 16 શ્લોક આપણે આજે લઈએ. તો કઈ રીતે આગળ વધવું છે એ તમે મને જણાવો, તો એ પ્રમાણે આપણે કરીએ. પિનલબેન, કઈ રીતે કરવું છે? અમે બધા લેટ જોઈન થયા હતા ને, તો આગળના શ્લોક અમે નહોતા એટેન્ડ કર્યા. અચ્છા, ચિન્મય માતા, તમારે શું કહેવું છે? ઓકે, શ્લોક જો પ્રભુજી હું બોલું, શ્લોક નંબર 13 શરીર ધારણ કરે છે તે આત્મા છે. ઓકે, ચલો હું રીકેપ જ કરી દઉં છું એટલે તમને ઈઝી પડશે. યસ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો આપણે પહેલા ચેપ્ટરનો જે છેલ્લો શ્લોક છે, 46મો શ્લોક, એમાં શું થયું એ પહેલા આપણે જાણીએ. તો એમાં કે છે, સંજય ઉવાચ. સંજય શું કે છે? એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્ય ઉપાવિશતઃ વિસૃજય સશરમ ચાપમ
શોક સંવિઘ્ન માનસ. તો અહીંયા શું કહે છે? તો સંજય કહે છે કે જે અર્જુન જે છે એ પોતાના શોકના કારણે શું થાય છે? પોતાના વિશ્રુજનો મતલબ છે કે પોતાના ધનુષ અને બાણ. વિશ્રુજનો મતલબ છે બાજુમાં મૂકી દેવું. શું બાજુમાં મૂકી દીધું? સસરમ ચાપમ. સશરમનો મતલબ છે બાણ અને ચાપનો મતલબ છે ધનુષ્ય. એ બંને સાઈડમાં મૂકી દીધા છે અને રથની પાછળ બેસી ગયો છે. કઈ રીતે? એનું માનસ જે છે, મન છે, એ શોક વાળું થઈ ગયું છે. તો આ પહેલા અધ્યાયનો 46મો શ્લોક છે, છેલ્લો શ્લોક. પછી જ્યારે સેકન્ડ ચેપ્ટર ચાલુ થાય છે ત્યારે પહેલો શ્લોક શું કે છે? સંજય ઉવાચ. સંજય જ વાત કરે છે. શું કે છે સંજય? કે છે તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુકૂલ ક્ષીણમ વિસદંતમિદમ વાક્ય ઉવાચ મધુસૂદન. તો અહીંયા શું કે છે? તો એવું કે છે કે અર્જુન કેવો છે? તો કૃપયાવિષ્ટમ. આપણે વાત કરી હતી કૃપયાનો મતલબ શું છે, કૃપણનો મતલબ શું છે? કૃપણનો મતલબ એ છે કે આપણી અલ્ટિમેટ ગોલ શું છે આપણો? કે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનના ગોલક વૃંદાવનમાં આપણે પહોંચવું, એ આપણો ગોલ છે. પણ આપણે એ ગોલ છોડીને આપણે કૃપણ થઈ ગયા છે. કૃપણનો મતલબ કે આપણે આ બધી સંસારિક પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયા છે. તો અહીંયા શું કહે છે કે અર્જુનને પણ કૃપણ થયો છે, કૃપણ બની ગયો છે. તો શું કહે છે? કૃપયાવિષ્ઠમ. ને કેવો છે? આંખોમાંથી અશ્રુ નીકળે, અશ્રુમ. તો એના અશ્રુ નીકળે છે અને આકુળ થઈ ગયો છે. તો એ જોઈને શું કહે છે અહીંયા? વિષીદંત ઇદમ વાક્ય ઉવાચ મધુસૂદન. તો એ શોકયુક્ત જોઈને હવે મધુસૂદન, જે ભગવાન શ્રી કૃષ્ણ છે, એ હવે બોલવાનું ચાલુ કરે છે. હવે ભગવાન કૃષ્ણ બોલવાના છે. તો ભગવાન કૃષ્ણ શ્રી ભગવાન ઉવાચ બીજા અધ્યાયનો બીજો શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે. શું કે છે? તો ભગવાન કહે છે કે કુતસ્વા કસમલમિદમ વિસ્મે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. તો ભગવાન કહે છે કે કુતસ્વા, આ ક્યાંથી આવ્યા? કુતસ્વાનો મતલબ છે ક્યાંથી આવું. કશમિલમિદમ એટલે આ જે મલિનતા, કશમિલમિદમ નો મતલબ છે તારામાં દુર્ગુણ, જે મલિનતા છે એ આ જ્યારે પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે, વિષમ પરિસ્થિતિ, જે અનુકૂળ પરિસ્થિતિ નથી, સંકટનો સમય છે, એ ટાઈમમાં તારામાં મલિનતા, તારામાં શોક ક્યાંથી આવ્યો છે? ને આ કરવાથી શું થશે? તો કે છે ભગવાન અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ અકીર્તિકરમ અર્જુન. તો ભગવાન કહે છે કે અનાર્ય જુષ્ટમ. અનાર્ય જુષ્ટમનો મતલબ શું છે? કે જે મહાન માણસો જે છે એ લોકો આવું નથી કરતા. ને એનાથી શું થશે? અસ્વર્ગીય અકીર્તિ. તો તને સ્વર્ગ પણ નહીં પ્રાપ્ત થાય અને કીર્તિ પણ પ્રાપ્ત નહીં થાય. તો આપણે એને ક્વેશ્ચન થાય કે ભગવાન કૃષ્ણ અર્જુનને કીર્તિ અને સ્વર્ગની વાત કેમ કરે છે? તો એટલા માટે વાત કરે છે કે એ જમાનાની અંદર જે બધા ક્ષત્રિયો હતા એમના બે જ ડેસ્ટિનેશન હતા. એક ડેસ્ટિનેશન હતું સ્વર્ગ, ગમે તેમ કરીને એને સ્વર્ગ પ્રાપ્ત કરવું છે. અને બીજું કે એમની કીર્તિ ફેલાય, હોય એનું બધું ફેમ ફેલાય બેઝિકલી. તો ભગવાન એટલા માટે અહીં અર્જુનને કહે છે કે તું આવું કરીશ તો તારી અકીર્તિ પણ થશે અને તને સ્વર્ગ પણ પ્રાપ્ત નહીં થાય. અને પછી શું કહે છે ભગવાન? ભગવાન ફટકારે છે અર્જુનને. શું કહે છે બીજા શબ્દોમાં? કે ક્લબ્યમ માં સ્મગમઃ. ક્લબ્યમ નો મતલબ છે નામર્દ ના બનીશ. ક્લબ્યમ માં સ્મગમઃ પાર્થ નૈતત્વાયુ ઉચ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોવિષ્ટમ પરંતપઃ. તો ભગવાન કહે છે કે તું નામર્દ ના બનીશ અને શું કરીશ નહીં? તારું આ શુદ્રમ એટલે આપણે ઇન્ડિયામાં જે શુદ્ર કહીએ છીએ એ નહીં પાછું. શુદ્રમ નો મતલબ છે તુચ્છ. સંસ્કૃતમાં શુદ્રમ નો મતલબ છે તુચ્છ. તો આ તુચ્છ હૃદયનો દૌર્બલ્ય, તારી હૃદયની જે વીકનેસ આવી ગઈ છે એને શું કર? ત્યક્ત્વાતિષ્ઠમ પરંતપ. એને ત્યજી દે. પરંતપ નો મતલબ છે શત્રુનો જે દમન કરે છે એને કે તું આ ત્યજી દે, તું નામર્દ ના બનીશ. ભગવાન આવી વાત અર્જુનને કરે છે. પછી અર્જુને આવું સાંભળે છે, જેવા જેના કાન ઉભા થઈ ગયા છે. હા, કૃષ્ણએ મને નામર્દ કીધો? તો અર્જુન ઉવાચ, ચોથો શ્લોક છે એમાં અર્જુન શું કે છે? તો અર્જુન રીઝન આપે છે કે હું કેમ આવું બન્યો છું. તો અર્જુન શું કે છે? કથમ ભીષ્મ અહમ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રીતિયોસ્યાસ્મિ
પૂજાહાર હરિસૂદન. તો અહીંયા શું કહે છે કે ભગવાન અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ ભગવાન, આપણે ભગવાન કહીએ છીએ, કૃષ્ણ કહે છે કે કૃષ્ણ, હું નામર્દ નથી, હું કેમ નથી આ બધું કરતો ને શોક કેમ મને લાગે છે? કારણ કે આ યુદ્ધની અંદર ભીષ્મ અને દ્રોણ એ મારા પૂજનીય છે, અને એમના ઉપર હું બાણ કઈ રીતે ચલાવું? ઈશુ ભીહી નો મતલબ છે બાણ. હું એના પર બાણ કઈ રીતે, એ તો મારા પ્રિય છે, એમનો તો હું પૂજા યોગ્ય છે. પછી આગળ શું કહે છે 5મા શ્લોકમાં? તો 5મા શ્લોકમાં કહે છે કે ગુરુન હંત્વા હિ મહાનુભાવ શ્રેયો ભુક્તુમ ભક્ષ્યમાપી લોકે. એટલે શું કહે છે કે હું ગુરુઓને મારીને, આ મહાજનોને મારી દઉં, એના કરતા મારા માટે શ્રેયો, મારા માટે ઉત્તમ સારી વસ્તુ શું છે? ભોક્તુમ ભક્ષ્યમ. ભોગતું એટલે ભોગવવું. શું ભોગવવું? ભીખ માગીને ભોગવવું એ મારા માટે સારું છે. કેમ? કારણ કે ભુંજીય ભોગાન હૃદિન પ્રદિક્તાનમ. ભુંજીય નો મતલબ છે કે અમારે લોકોને ભોગવવું પડશે. કેમ? કારણ કે જ્યારે આ રાજ્ય પ્રાપ્ત કરીશું તો અમને યાદ આવશે. શાની યાદ આવશે? કે અમારા જે કુટુંબીજનો છે, અમારા ગુરુદેવ છે, ભીષ્મ પિતામહ છે, એ બધાને મારીને એમને આ પ્રાપ્ત થયું છે રાજ્ય. તો જેમ રોટલી હોય, આપણે દાળમાં રોટલી ડુબોળીએ અને ખાઈએ, તો અહીંયા શું કે છે કે અમારી રોટલી શામાં ડૂબેલી હશે? લોહીની અંદર ડૂબોળેલી હશે. તો એવી રોટલી અમે કઈ રીતે ખાઈ શકીએ? આવું કહે છે અર્જુન. તો અર્જુન પોતાનો ડિફેન્સમાં આ બધી વાતો કરે છે. પછી અર્જુન શું વાત કરે છે? તો અર્જુન કે છે ભગવાન કૃષ્ણને કે ન ચૈત્ય વિદ્યમ કતરન ગરિયો યદા જયમ યદી વા ન જયેશુ યાનિમ હત્વા ન જીજીવિષામ સ્તે વ્યવસ્થિતામ પ્રમુખે ધાર્તરાષ્ટ્રનામ. તો અહીંયા શું કહે છે અર્જુન? કે કૃષ્ણ ભગવાન, અમને ખબર નથી પડતી કે આ યુદ્ધની અંદર અમે જીતીએ એ અમારા માટે યોગ્ય ને શ્રેય વસ્તુ છે, કે ધાર્તરાષ્ટ્રના જે પુત્ર, જે ધૃતરાષ્ટ્રના પુત્રો છે, એ અમને જીતી લે એ યોગ્ય છે. અમને ખબર નથી પડતી. એટલે પછી જે ફેમસ શ્લોક જે છે બીજા ચેપ્ટરનો 7મો શ્લોક બહુ ફેમસ છે, અને આ શ્લોક તો આપણને બાય હાર્ટ હોવો જ જોઈએ. તો શું કહે છે અર્જુન? અહીંયા અર્જુન સરેન્ડર કરે છે. કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેતઃ યશ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ સાધિ મામ પ્રપન્યમ. તો ભગવાન કૃષ્ણ અર્જુન શું કહે છે કે કાર્પણ્ય દોષના કારણે, મેં તમને આગળ સમજાયું કાર્પણ્ય દોષ એટલે શું. તો કાર્પણ્ય દોષના કારણે હું તમે પ્રચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેતા, મારું મગજ બિવિલ્ડર થઈ ગયું છે, ભ્રમિત confused.com થઈ ગયું છું. તો શું કહે છે કે યશ શ્રેય, મારું શ્રેય શામાં છે? સ્વાત નિશ્ચિતમ, હવે તમે નક્કી કરો. અને શું કહે છે? શિષ્ય તે અહમ સાધિ મામ પ્રપન્યનમ, મને શિષ્ય માની લો અને હું તમારી શરણમાં છું, તમને સરેન્ડર કરું છું, અને તમે ગુરુ બનીને મને ઇન્સ્ટ્રક્શન આપો. સાધીનો મતલબ છે ઇન્સ્ટ્રક્શન આપવું. જેમ આપણે ગુરુને શરણાગત થઈએ છીએ, ગુરુને ઇનિશિએશન આપણી સેરેમની થાય છે, ત્યારે ગુરુની જ્યારે શરણાગત થઈએ ભાઈ ગુરુ શું કરે છે? આપણને વાવ આપે છે, પછી ઇન્સ્ટ્રક્શન આપે છે કે હવે તમારે શું કરવાનું છે. રાઈટ? યાદ છે? જેને ઇનિશિએશન થયું હશે એમને ખબર હશે. પછી આગળ શું વાત કરે છે? આપણે થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીએ છીએ હવે. તો આ જે વાત કરી ત્યારે હવે કૃષ્ણ ભગવાન જે છે એ બોલવાનું ચાલુ કરે છે. કૃષ્ણ ભગવાન 11મા શ્લોકથી ફરીથી બોલવાનું ચાલુ. 2 શ્લોક પહેલા બોલી દીધા, બીજો અને ત્રીજો શ્લોક બોલ્યા, પછી અર્જુનને બોલવા દીધો. ને અર્જુન જ્યારે બોલે છે હવે 11મા શ્લોકથી ભગવાન ચાલુ કરે છે આ જ્ઞાન આપવાનું. તો પહેલો શ્લોક ભગવાન શું બોલે છે? તો શું કહે છે કે અશોચ્યના, ભગવાન કહેશે કે અશોચ્યાન અનવશોચ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ નગતાસુ નાનો શોચિત પંડિત. જો સુંદર વાત કરે છે. ભગવાન કહે છે કે અર્જુન, તારી વાત ઉપરથી તું તો પંડિત જેવો લાગે છે. કોઈ તારી વાત સાંભળે તો કે વાહ, કેટલો હોશિયાર, કેટલી તર્ક સહંગત વાત કરે છે. પણ કેવી વાત કરે છે તું? અશોચ્યાન. અશોચ્યાનનો મતલબ શું છે? કે જે શોક કરવાના યોગ્ય નથી. અશોચ્યાન અનશોચ્ય, જે શોક કરવાના યોગ્ય નથી એવા લોકો માટે તું શોક કરે છે. અને કેમ? કે શું છે? ગતાસુ નગતાસુ. ગતાસુ નગતાનું શુંનો મતલબ શું છે? ગત એટલે જે ગયેલા છે, જે મરી ગયા છે, અને અગતાંશુ, અગત એટલે હજુ જે નથી મર્યા. બે કેટેગરી કે છે, ગતાંશુ અગતાંશુ.
એટલે જે મરી ગયા છે એનો પણ શોક કરવાનો કોઈ મતલબ નથી, અને જે મરવાના છે એટલે જે જીવિત છે હવે મરવાના છે એનો પણ શોક કરવાનો મતલબ નથી. જ્યારે શ્લોક મેં તમને સમજાવ્યો હતો ત્યારે બહુ ડિટેલમાં સમજાવ્યો હતો આ શ્લોક વિશે, તો એની આપણા રેકોર્ડિંગ છે તો હું તમને મોકલીશ. બહુ સુંદર વાત કરે છે. આપણો ટાઈમનો અભાવ છે એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા. પછી ભગવાન આગળ શું વાત કરે છે, તો 13મો શ્લોક છે એ પણ એક ધ માઇલસ્ટોન શ્લોક છે. ભગવાન શું કહે છે, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. શું કહે છે ભગવાન, કે દેહીનો અસ્મિન યથા દેહ, તો બે વસ્તુ છે. શું છે, એક તો દેહ છે, દેહ એટલે આપણી બોડી, અને દેહી છે, દેહીનો મતલબ શું છે, આત્મા, જે એની બોડીની અંદર રહે છે. તો શું કહે છે કે દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, તો જ્યારે આ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એની ડિફરન્ટ ફેઝીસમાં ગુજરે છે. તો જન્મ લે છે, પછી કૌમાર અવસ્થા હોય છે, 5 વર્ષની જે અવસ્થા હોય છે, 1 વર્ષથી 5, એને કૌમાર અવસ્થા કહેવાય છે. પછી પૌગંડ અવસ્થા આવે છે, પછી કુમાર અવસ્થા, પછી કિશોર અવસ્થા આવે છે, પછી યુવાની આવે છે, આપણે કહીએ ને યુવાની, અને પછી જરા, જરા એટલે વૃદ્ધ અવસ્થા આવે છે. તો આ શરીરના ચેન્જીસ છે. આ ચેન્જીસ આત્માના નથી, આ શરીરના ચેન્જીસ છે. એટલે એનાથી શું થાય છે, તથા દેહાંતર પ્રાપ્તિ, અને પછી મરી જાય છે. જરા અવસ્થા પછી, બુઢાપો પછી મરી જાય છે. દેહાંતર પ્રાપ્તિ એટલે જુદું દેહ ધારણ કરે છે. એમાં ન મુહ્યંતી, એમાં ધીર પુરુષ છે એ મૂંઝાતો નથી. તો 13મો શ્લોક એ વાત કરે છે. પછી 14મો શ્લોક, તો 14મો અને 15મો શ્લોક છે ત્યાં ભગવાન આ શરીરની જે અસ્થિરતા છે, જેનું નોન પરમાનન્ટ જે સ્ટેટ છે એની માટે વાત કરે છે. એટલે સુખ અને દુઃખ ની વિશે વાત કરે છે. તો 14મા શ્લોકમાં શું કહે છે ભગવાન કૃષ્ણ, માત્રા સ્પર્શા કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ આગમાપાયિનો અનિત્યાસ તામ તિતિક્ષ ભારત. તો શું કહે છે કે માત્રા સ્પર્શા, માત્રા સ્પર્શનો શું મતલબ થાય, કે 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 10 થઈ ગઈ ઇન્દ્રિયો. કઈ કઈ છે એ બધાને ખબર છે. જેમ કે આંખ છે તો આંખ દેખવાનું કામ કરે છે, નાક છે એ સૂંઘવાનું કામ કરે છે, મોં છે બોલવાનું કે ખાવાનું કામ કરે છે, કાન છે એ સાંભળવાનું કામ કરે છે, રાઈટ, અને ત્વચા છે એને ફીલ થાય છે. તો 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, ને બધાને કંટ્રોલ કોણ કરે છે, મન. મન એનો બોસ છે. તો ભગવાન કૃષ્ણ શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, જ્યારે એક ઇન્દ્રિય જે છે એ બીજા ઇન્દ્રિયના કનેક્શનમાં આવે છે ત્યારે શું થાય છે, સુખ અને દુઃખનો અનુભવ થાય છે. જેમ તમને એક્ઝામ્પલ મેં ઘણી વખત આપ્યું છે, ગુલાબ જાંબુનું બહુ ફેમસ એક્ઝામ્પલ છે. ગુલાબ જાંબુન હોય, સામે પડ્યું હોય, એ ગુલાબ જાંબુન તમે કાનમાં નાખો તો એનો કોઈ સ્વાદ આવે ના આવે. તો એને શું, એને મોંમાં નાખવું પડે. જ્યારે મોં તમે જીભ ઉપર મૂકો ત્યારે એનો સ્વાદ આવે. તો એનો શું મતલબ છે, ભગવાન શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, બંને જ્યારે રિલેટેડ જે ઇન્દ્રિયો એની જ્યારે કનેક્શનમાં આવે છે ત્યારે સુખ અને દુઃખનો આપણેનું શું થાય છે, ફિલિંગ થાય અનુભવ. છે, અનુભવ થાય છે. જેમ કે ગરમ ગરમ તમે ચા પીવો કે દૂધ પીવો અને જીભને અડી જાય તો કેવું થઈ જાય છે આપણને, તો કઈ રીતે ખબર પડે છે, તો એનું કારણ છે કારણ કે માત્ર એ ઇન્દ્રિયોને કનેક્શનમાં આવે છે. તો અહીંયા ભગવાન શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, કૌંતેય એટલે અર્જુન, કેવું છે, શીતોષ્ણ સુખ દુઃખદા. આ સુખ અને દુઃખ કેવા છે, ઠંડી અને ગરમી જોડે કનેક્શન કર્યું, એનોલોજી આપી છે ભગવાને, કે સુખ જે છે એ ઠંડી જેવું છે, શીતળતા આપે છે, અને દુઃખ છે એ તડકા જેવું છે, ઉનાળા જેવું છે, ગરમી આપે છે. પણ એને શું કે છે, આ કેવા છે, આગમા પાયીનો. આગમા પાયીનો મતલબ છે આ તો આવતા જતા જાય છે, આવે ને જાય, સુખ અને દુઃખ. જેમ ગરમી ઠંડી શિયાળો આપણે સીઝન ચેન્જ થાય છે ને, એમ ભગવાન કહે છે કે આગમા પાયીનો, અને કેવા છે, અનિત્યાસ. અનિત્યાસનો મતલબ છે પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. તો એમાં શું કરવું જોઈએ, તો અર્જુનને કહે છે એમાં તારે તિતિક્ષવા કરવું જોઈએ. તિતિક્ષવાનો મતલબ છે સહન કરવું જોઈએ. એટલે સુખને પણ સહન કરવાનું છે, દુઃખને પણ સહન કરવાનું છે. અહીંયા ભગવાન કૃષ્ણ એની વાત કરે છે. પછી 15મા શ્લોકમાં આપણે શું વાત કરી હતી, યમ હિ ન વ્યથયન્તે પુરુષ પુરુષર્ભ સમ દુઃખ સુખમ ધીરમ સો અમૃતવાય કલ્પતે. તો ભગવાન શું કહે છે અહીંયા, અરે ફરીથી બોડીની વાત કરે છે. તો એવું કહે છે કે આ સુખ અને દુઃખની અંદર વિચલિત નથી થવાનું. વિચલિતનો મતલબ શું છે,
અમુક વખત આપણે સ્ટક થઈ જઈએ છીએ, રાઈટ? માની લો કે કોઈના ફેમિલીને ને કોઈનું દેહાંત થઈ જાય, કોઈનું મૃત્યુ થઈ જાય, તો તમારા બહુ કનેક્શન, બહુ તમારો એના જોડે બહુ અટેચમેન્ટ હોય, તો મહિના 2 મહિના સુધી તો તમે દુઃખમાંથી બહાર જ ના આવો, તમે કશું કરો જ નહીં, ઓલમોસ્ટ ઇનએક્ટિવ થઈ જાઓ. તો ભગવાન શું કહે છે કે જે ધીર પુરુષ છે, ધીર એટલે જેની બુદ્ધિ સ્થિર છે, જેને બુદ્ધિને ખબર છે કે આ જેમ આગળ મેં વાત કરી એમ 13મા શ્લોકમાં, કે આ તો બધું આ કેવું છે, બધું મૃત્યુ, જન્મ મૃત્યુ, સુખ દુઃખ, આ બધી વસ્તુ ટેમ્પરરી છે અને એ તો એ થવાની જ છે. તો એમાં જે ધીર વ્યક્તિ છે એ કન્ફ્યુઝ, ઇનએક્ટિવ નથી થઈ જતો. સમદ સુખ દુઃખ ધીરમ, અને જે આવું કરે છે, જે ધીર છે, એને શું પ્રાપ્ત થાય છે? સો અમૃતત્વાય કલ્પતે. અમૃતત્વાયનો મતલબ શું છે? એવું નથી કે અમૃત પી લે છે. અમૃતનો મતલબ છે કે એ વ્યક્તિ આજ નહીં તો કાલે, એ જ્યારે તમે સુખ અને દુઃખોને તમને લાગે કે આ પરમેનન્ટ નથી, તો તમારા એક્શન જે છે એ બધા કેવા થઈ જશે? કૃષ્ણા કોન્શિયસ થઈ જશે. એટલે એ બધા જે છે એનો બોન્ડેજ નહીં થાય, એ કર્મનું બંધન નહીં થાય. તો અલ્ટિમેટલી તમારા કર્મો ઝીરો થઈ જશે અને પછી તમે આગળ ભગવાનને પ્રાપ્ત કરવા માટે એલિજિબલ થઈ જશો. તો આ છે આપણું તમારું રીકેપ. આપણે રીકેપ કર્યું લાસ્ટ 15 શ્લોકનું. આમાં કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો, નહીં તો આપણે આજે આગળ વધીએ. છે કોઈનો ક્વેશ્ચન? ના. ના. નથી. વેરી ગુડ. ઓકે, તો લેટ મી શેર યુ ભગવદ્ ગીતા. તમારા જોડે ભગવદ્ ગીતા હોય ગુજરાતીમાં તો તમે 16મા શ્લોક ઉપર આવી શકો છો, અને નથી કોઈના જોડે તો ડોન્ટ વરી, આપણે ગુજરાતીમાં ભગવદ્ ગીતાનું મેં PDF બનાવી છે, તો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. તો આપણે 16મો શ્લોક છે. બહુ સુંદર શ્લોક છે. અહીંયા ભગવાન બહુ સુંદર એક વાત કરવાના છે, જે આપણે સમજવાના છે. તો હું પહેલા શ્લોકને રિસાઇટ કરીશ, પછી તમારામાંથી કોઈને રિસાઇટ કરવો હોય તો કરી શકો છો, અને પછી આપણે અનુવાદ અને ભાવાર્થને લઈશું, અને પછી હું તમને મારા યથાબુદ્ધિ યોગ હું તમને એ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો જગતગુરુ શબ્રુપાદ કી જય. તો શ્લોક નંબર 16. તો શું કહે છે અહીંયા? નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયોસ્તત્વદર્શિભિઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયસ્તત્વદર્શિભિઃ. હવે કોઈને રિસાઇટ કરવું હોય તમારે શ્લોક તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું જય કરું શ્રી છું. કૃષ્ણ. હા, કરો જય પ્લીઝ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંત સ્વતનયોસ્ત સ્વદેશિભિઃ. ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયસ્તત્વદર્શિભિઃ. ઓકે, વેરી ગુડ. ઉભયોરપી દ્રષ્ટોન સ્તવનયોસ્તવ નો, ઉભયોર અપી દ્રષ્ટો, પછી ત્યાં ઉભું દ્રષ્ટો. રહેવાનું છે, હા, પછી અંતસ્ત્વ અનયોસ તત્વદર્શિભિઃ. ઓકે, કોઈ વાંધો ઓકે. નહીં. ગુડ, વેરી ગુડ ટ્રાય. ઓકે, બીજા કોઈ બીજા કોઈને રિસાઇટ કરવો છે શ્લોક? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટો અંતસ્ત્વ વનયોસ્ત્વ તત્વ દર્શભિઃ. ઉભયો અપી દ્રષ્ટો અંતસ્ત્વ અનયોસ અંતસ્ત્વ અનયોસ તત્વદર્શિભિઃ. દ્રષ્ટતો અનયોસ્તત્વ દર્શભિઃ. યસ. થોડું આ બધી સંધિ, આ સંસ્કૃતમાં સંધિ બધી ભેગી કરેલી છે ને એ છૂટી Yeah. બોલવી પડે, એટલા માટે. ઇટ્સ ઓકે. ગુડ ટ્રાય, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી ફાઇનલ? કોઈ નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે આપણે કોઈને અનુવાદ અને ભાવાર્થ
નું રિસાઇટેશન કરવું હોય, વાંચવું હોય તો કરી શકે છે અને પછી આપણે શ્લોકની ચર્ચા કરીશું. છે કોઈને વાંચવું છે અનુવાદ અને ભાવાર્થ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યા હા, તમે વાંચો. હરે કૃષ્ણ. જે નથી તેનું અસ્તિત્વ રહેતું નથી, અને જે શાશ્વત છે તેનો નાશ થતો નથી. આ બંને સત અને અસતના સ્વભાવનો અભ્યાસ કરીને તત્વદર્શી આવા સિદ્ધાંત ઉપર આવ્યા છે. ભાવાર્થ. પરિવર્તનશીલ શરીર કાયમ રહેતું નથી. વિવિધ કોષોની ક્રિયા અને પ્રતિક્રિયાથી શરીરમાં પડે ફેરફાર થતા રહે છે. આધુનિક વૈદ્યકીય વિદ્યાને આ સ્વીકાર્યું છે. વૃદ્ધિ અને વૃદ્ધત્વ શરીરમાં જ થયા કરે છે. શરીર અને મનમાં ફેરફાર થયા કરે છે, છતાં તેમાં રહેલો આત્મા અવિકારી અને સ્થાયી છે. જળ અને ચેતન વચ્ચેનો આ ભેદ છે. પ્રકૃતિથી જ શરીર નિરંતર બદલાયા કરે છે અને આત્મા સનાતન છે. સગુણવાદી કે નિર્ગુણવાદી બધા તત્વદર્શીઓ આ સિદ્ધાંત ઉપર આવ્યા છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વિષ્ણુ અને તેમના ભવનોનું સ્વયં પ્રકાશિત અને આધ્યાત્મિક અસ્તિત્વ છે. સત અને અસત્વ શબ્દ અનુક્રમે ચેતન અને જળનો નિર્દેશ કરે છે. આ બધા સત્વદ્રષ્ટાઓનું એક મંતવ્ય છે. અજ્ઞાનથી મૂંઝાતા જીવોને ભગવાને આપેલા બોધનો આ આરંભ છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો નિત્ય સંબંધ ફરીથી દ્રઢ થાય તથા અલૌકિક જીવાત્માઓ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વચ્ચેનો તફાવત સમજાય ત્યારે તે અજ્ઞાન દૂર થાય છે. મનુષ્ય પોતે કોણ છે એ જાણે અને પોતાની અને ઈશ્વરની વચ્ચેનો ભેદ, અંશ અને પૂર્ણ વચ્ચેનો સંબંધ સમજે તો ત્યારે જ એ ઈશ્વરના સાચા સ્વરૂપને ઓળખી શકે છે. વેદાંત સૂત્ર અને શ્રીમદ ભાગવતમાં ઈશ્વરને જળ ચેતન સૃષ્ટિના ઉદ્ભવ સ્થાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ બધી ઉત્પત્તિ પરા અને અપરા પ્રકૃતિના ઘટનાક્રમથી થાય છે. 7મા અધ્યાયમાં જેમાં સમજાવ્યું છે કે સજીવ સૃષ્ટિ પરા પ્રકૃતિને વશ છે. જોકે પ્રકૃતિ અને પુરુષ વચ્ચે ભેદ નથી, છતાં પુરુષને ઈશ્વર અને પ્રકૃતિને ઈશ્વરાધીન ગણાવવામાં આવે છે. જેમ નોકર શેઠને વશ હોય અથવા શિષ્ય ગુરુને વશ હોય, તેવી રીતે જીવાત્માઓ હંમેશા ઈશ્વરને આધીન હોય છે. અજ્ઞાનની ભૂરકી હોય ત્યાં સુધી આવું સ્પષ્ટ જ્ઞાન થવું અશક્ય છે. અને આવા અજ્ઞાનનો નાશ કરવા માટે ભગવાન સર્વકાળે સર્વ જીવોને જ્ઞાનથી જ પ્રકાશિત કરવા ભગવદ્ ગીતાનો બોધ આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે સમજીએ શ્લોકને. હું થોડો કરી લઉં ઝૂમ ઇન. દેખો, આપણે હવે આને બહુ સુંદર રીતે સમજવાનું છે. હું તમને બધાને પ્રાર્થના કરું છું કે બની શકે તો તમારા માઇકને પ્લીઝ તમે મ્યુટ કરી દેજો કે વચ્ચે ડિસ્ટર્બન્સ ના થાય. તો જુઓ, હવે અહીંયા ભગવાન શું વાત કરે છે, તો ભગવાન આ શ્લોકમાં જે આપણે આજે જે સમજવાનું છે, જો આ વસ્તુ તમે આજનું સમજી ગયા, આ શ્લોક તમે સમજ્યા, તો ઓલમોસ્ટ માની લો કે જેમ ગ્રેજ્યુએશન આપણે કરતા હોય કે એક્ઝામ આપતા હોય આપણે, અને ગ્રેજ્યુએશન 100 માર્ક્સનું પેપર હોય અને 35 માર્કે પાસ થવાનું છે, તો માની લો કે આ શ્લોક સમજ્યા પછી તમને 35 માર્ક તમારા આવી ગયા છે, એટલે તમે પાસ થઈ ગયા છો. હવે તમારી જે મહેનત છે એ તમને ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન કે આગળનું જે પણ 90% જે 100% પણ મેળવી શકો છો. પણ આ તમારા 35% માર્ક છે આ શ્લોકના, તો આપણે સમજીએ. રાઈટ? ઓકે, તો જો અહીંયા ભગવાન શું કહે છે. પ્રેમસિંહ પ્રભુ નથી હવે, રાઈટ? ઓકે, આવવાના હતા.
ઓકે, જસ્ટ મેક શ્યોર કે નથી. ઓકે, તો અહીંયા શું કહે છે જો ભગવાન, નાસતો વિદ્યતે ભાવો. જો સંસ્કૃત ભાષા મેં જેમ કીધી બહુ સુંદર ભાષા છે, એક એક શબ્દનો મતલબ છે. તો અહીંયા શું કહે છે જુઓ, નાસતો, નાસતોનું તમે સંસ્કૃત ભાષાની અંદર વિચ્છેદ કરો, સંધિ વિચ્છેદ, તો અહીંયા શું થાય છે, ન યુક્ત અસતો. ન, ન એટલે નથી. શું નથી? અસતો. તો બે વસ્તુ છે, એક છે સત અને એક છે અસત. તો કોઈ મને કહેશે કે સત વસ્તુ શું છે ને અસત વસ્તુ શું છે? કોને સત કીધી છે ને કોને અસત કીધી છે ભગવાને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સત એટલે ચેતન, જેનામાં જે ચેતના રહેલી છે, તેને અસત એટલે જે જળ છે, તેને જેનો કોઈ સ્પર્શ નથી થઈ શકતો. અચ્છા, ઓકે, તો ઓકે, તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન થિંગ. સત એટલે ચેતન. ચેતન શું છે? કોને ચેતન કીધું? આત્મા. આત્મા, યસ. તો આત્મા જે એ ચેતન છે, આત્માનું ગુણધર્મ જે કીધું આપણે, આત્માની પ્રોપર્ટીઝ કીધી, એ છે ચેતના. તમને ઘણી વખત મેં એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે જ કે શુગર છે, તો શુગરનો ગુણધર્મ શું છે? એનો ધર્મ શું છે? ગળાશ, રાઈટ? શુગર ગળી હોય. એમ આત્માનો ગુણધર્મ શું છે? ચેતન. ચેતન એટલે એક્ટિવ, એક્ટિવ રહેવું. જેમ આપણે મોબાઈલને ચાર્જ કરીએ છીએ, રાઈટ? તો એ જે ચાર્જ કરવાળી વાળી વસ્તુ છે એ શું છે? ઇલેક્ટ્રિસિટી છે, રાઈટ? તમે માન લો કે લાઈટ જતી રહી હોય અને મોબાઈલને તમે ચાર્જરમાં નાખો તો ચાર્જ થાય? ચાર્જરમાં નાખેલો છે પણ ચાર્જ નથી થવાનું. કેમ? કારણ કે ઇલેક્ટ્રિસિટી નથી. તો સિમિલરલી જે ચેતન વસ્તુ છે એ શું છે? આત્મા. આત્માનો ગુણધર્મ છે ચેતના, જે આપણા શરીરમાં બધી જગ્યાએ વ્યાપ્ત છે. એટલે જો આત્મા રહે છે ક્યાં? ભગવદ્ ગીતામાં આગળ ભગવાન કહેશે કે આત્માનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. હૃદય પ્રદેશમાં આત્મા રહેલો છે. પણ માન લો આપણે પગમાં ખીલી વાગી જાય, તો પગમાં ખીલી વાગે કેવું થાય છે? તો પગમાં ખીલી વાગી એ કઈ રીતે ખબર પડી? આત્મા તો અહીંયા રહેલો છે. કારણ કે આત્મા ચેતન, પોતાની કોન્શિયસનેસ, ઇંગ્લિશમાં એને કોન્શિયસનેસ કહેવાય, એ કોન્શિયસનેસ પૂરા શરીરમાં ફેલાયેલી છે. તો સત વસ્તુ શું છે? આત્મા છે. અને અસત વસ્તુ શું છે? મેટર. મેટર એટલે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે આ જેટલું પણ તમને દેખાય છે એ બધું પ્રકૃતિ છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ શું કહે છે જુઓ, ન યુક્ત અસતો એટલે જે અસત છે એનું શું છે? વિદ્યતે. વિદ્યતે એટલે સ્થાપિત થવું, કે વિદ્યતે એટલે એક્ઝિસ્ટન્સ. તો શું કે છે? ન સતો વિદ્યતે ભાવો. ભાવોનો મતલબ છે કે એની સત્તા. તો જે અસત છે એની કોઈ સત્તા નથી, અસતની કોઈ સત્તા નથી. પછી ભગવાન શું કે છે? ન ભાવો વિદ્યતે સતઃ. જો આ સંસ્કૃત કેટલી સુંદર લેંગ્વેજ છે, અહીંયા કેટલી સુંદર પ્રાસનો મતલબ થયો છે. જો ન સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સતઃ. ઇન્ટરચેન્જ કરે છે અહીંયા. તો શું કે છે? ન ભાવો. ન ભાવોનો મતલબ છે ન યુક્ત, એટલે ન પ્લસ અભાવ. અભાવનો મતલબ શું છે? જે નથી. આપણે નથી કે મારામાં આ અભાવ છે, મારી પાસે ગાડીનો અભાવ છે, એટલે ગાડી નથી. તો અહીંયા ભગવાન શું કહે છે? ન અભાવો વિદ્યતે સતઃ. વિદ્યતે એટલે એક્ઝિસ્ટન્સ, ને સત, સતનો મતલબ છે જે સત એટલે સોલ કે આત્મા. તો ભગવાન અહીંયા એક લાઈનમાં સમજવું હોય ને કોમ્પ્લિકેટેડ કર્યા વગર, તો અહીંયા શું કહે છે ભગવાન કૃષ્ણ, કે જે અસત વસ્તુ છે એની કોઈ સત્તા નથી ને ટેમ્પરરી છે. જ્યારે સત્ય વસ્તુ જે છે, સત્ય જે છે, જે આત્મા છે, એની જ સત્તા છે અને એ કેવી છે? પરમનન્ટ છે. આ એક સિમ્પલ આપણી ભાષામાં સમજવાની વાત છે, રાઈટ? પછી આગળ અહીંયા શું કહે છે ભગવાન? ઉભયોર અપી. ઉભયોર અપીનો મતલબ છે શું છે? કે આ બંનેમાં કોણ? સત અને અસત. જે સત અને અસતને ઓળખે છે એને કહે છે. તો ઉભયોર અપી દ્રષ્ટો. દ્રષ્ટો એટલે વિઝન, દેખવું. તો શું કહે છે? કે ઉભયોર અપી દ્રષ્ટો અંતસ્ત્વ. અંતસ્ત્વ, અંતનો, આ મંત્વનો મતલબ શું થાય? કે એક રીતે દેખાય તો અંતનો મતલબ છે તત્વ પણ થાય. તો જે
જે તત્વ તરીકે દેખે છે આને એને કેવું છે? દ્રષ્ટો અંતસ્ત્વ. ત્વ એટલો મતલબ એટલે બરોબર. તો અંતસ્ત્વ ત્વ પછી શું કહે છે? અનયો. અનયો તત્વદર્શભી. અનયો એટલે કન્ક્લુઝન. તો એનું કન્ક્લુઝન શું છે? તો બેઝિકલી અહીંયા કહેવાનો મતલબ ભગવાન એવું કહે છે કે જે સત અને અસતમાં ડિસ્ટિંગ્વિશ કરે છે, જેને ખબર પડશે કે સત્ય વસ્તુ શું છે, અસત્ય વસ્તુ શું છે, અને એ બધામાં દેખે છે. એવું નહીં કે પોતાનામાં દેખે છે, બધામાં દેખે, દરેક વસ્તુમાં દેખે છે, દરેક લિવિંગ એન્ટિટી, ડેડ એન્ટિટી, બધામાં એને ખબર છે કે આ અસત છે, આ અસત છે, તે ડિસ્ટિંગ્વિશ કરી શકે છે, રાઈટ? એને ભગવાન શું કહે છે? એને કહે છે કે એને તત્વથી એ વ્યક્તિ ઓળખી ગયો છે. તત્વદર્શી ભી. તત્વ એલિમેન્ટ જે ટ્રુથ છે એને પકડી લીધું છે એને, એવી વાતો કરે છે. આ નોર્મલ એનું ટ્રાન્સલેશન થાય. હવે આપણે આગળ થોડું એના વિશે સમજીએ. આ તમને સમજણમાં આવે છે મેં જેટલું સમજાવ્યું એમાં? એમાં કોઈ કન્ફ્યુઝન છે કોઈનું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ શ્લોકમાં જે સેકન્ડ લાઈન છે ને, હા, તત્વદ્રષ્ટા, એ સંધિ છૂટી પાડીને તમે બતાવો ને. કયું એટલે કઈ શાની વાત કરો છો? દ્રષ્ટો. દ્રષ્ટો? દ્રષ્ટો તો આ એ હા હા, એની ઓકે. આખી સંધિ છૂટી પાડીને હા બતાવો. હા હા. તો શું કે છે? દ્રષ્ટો અપી. ઉભા રહો, જો આ શું કે છે? ઉભયોર અપી દ્રષ્ટો. દ્રષ્ટો અંતસ. દ્રષ્ટો આજે આ એસ જેવું લેખાય છે ને એને અવગ્રહ યા કહેવાય. યા એને અવગ્રહ કીધો સંસ્કૃતમાં. હા, તો વિષ્ણુ વિષ્ણુ સર્ગ સંધિ એને કહેવાય. વિષ્ણુ સર્ગ સંધિની અંદર આને તમે છૂટું પાડો, ડિસમેન્ટલ કરો, કારણ કે ભેગું વિષ્ણુ યા સર્ગ સંધિની અંદર ભેગું કરેલું છે. એને તમે છૂટું પાડો તો શું થાય એનું? ઉભયોર અપી દ્રષ્ટો અંતસ. એક શબ્દ છે અંતસ. અંતસ પ્લસ ત્વ. અંતસ પ્લસ ત્વ એને જ્યારે ભેગું કરો તમે તો એની અંદર જુઓ તો અંતસ સ છે અને આગળ ત્વ છે, તો એની આગળ એને એને શું લગાવ્યું છે? અવગ્રહ લગાવ્યો છે. એ થોડું ટેકનિકલ થઈ જશે. અંતસ. અંતસ એક શબ્દ છે ને પછી ત્વ. ત્વનો મતલબ શું છે? ત્વનો મતલબ થાય કે બરોબર, ઇન્ડીડ. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડીડ. ત્વ. તો અહીંયા શું કે છે? અંતસ્ત્વ. ત્વનું પણ એકચ્યુઅલી આ ત્વ નથી, આ તું છે. તમે એમ જોવા જોઈએ ને તો એનું સંધિ તમે એક એક શબ્દ પડો ને એનું તું છે, પણ તુંનો ત્વ થઈ ગયો છે કારણ કે સંધિના કારણે થઈ ગયો છે. તો અહીંયા શું કહે છે કે દ્રષ્ટો અંતસ્ત્વ અનયાસો. અનયાસો. હવે અનયાસો નો મતલબ શું છે? કે બંને. અનયાસો એટલે બંને, એટલે બંને સત અને અસત. એક તત્વ, તત્વ તરીકે જે દેખે છે, જે તત્વ તરીકે એને જ એને ભગવાને શું કીધું છે? એને જ્ઞાની કીધો છે, એક સિમ્પલ લેંગ્વેજમાં, રાઈટ? થોડું સંસ્કૃતમાં ટેકનિકલ થઈ જશે તો સમજાઈ શકું છું હજુ પણ. ઓકે, બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન છે? આપણે આગળ વધીએ પહેલા. નથી. ઓકે, તો જો આ 16મા શ્લોકમાં ભગવાન શું સમજાવે છે? કે ડિફરન્સ બિટવીન મેટર એન્ડ સ્પિરિટ. મેટર એટલે પ્રકૃતિ અને સ્પિરિટ એટલે આત્મા. આ બંનેમાં ડિસ્ટિંગ્વિશ ભેદ બતાવે છે ભગવાન. અને ભગવાન શું આગળ હવે ડિસ્કશન કરશે કે જે મેટર જે છે એ ટેમ્પરરી છે. કઈ રીતે ટેમ્પરરી છે? તો ફોર એક્ઝામ્પલ સમજવા માટે, આપણે બધાએ સિનેમા હોલમાં ગયા છે પિક્ચર જોવા માટે, રાઈટ? તો પિક્ચર જોવા ગયા છે તો જે સીન બધા 2.5-3 કલાકના જે બધા સીન આવે છે તો એક સીનમાં અટકી જાય છે, એ ચાલતો રીલ ચાલતી રહે છે, રાઈટ? એક સીન પછી બીજો સીન આવે, બીજો પછી ત્રીજો આવે, ત્રીજો એમ કરીને 2.5 કલાક 3 કલાકનું જે પિક્ચર હોય એ આખું પિક્ચર આપણને પડદા ઉપર દેખાય. દેખાય ને? અને એ દેખાય તો એ ભગવાન શું કહે છે કે એવું જ આ જે મેટર જે છે, પ્રકૃતિ છે, એ એવું જ છે, કશું પરમેનન્ટ નથી. ભગવાન કૃષ્ણ આપણે જ્યારે 8મું ચેપ્ટર ભણીશું કે અધ્યયન કરીશું તો 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે મામુપત્ય પુનઃજન્મ દુઃખાલય અશાશ્વતમ નાનુવ્યંતિ મહાત્મ સિદ્ધિમ પરમાત્મા ગતાહ. તો ભગવાન કૃષ્ણ શું કહે છે કે આ દુનિયા કેવી છે?
દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખે દુઃખ જ છે આની અંદર, અને કેવું છે? અશાશ્વત છે. અશાશ્વતનો મતલબ ટેમ્પરરી છે. તો આ દુનિયા કેવી છે? અશાશ્વત ને. તો આપણે અહીંયા શું કરીએ છીએ? આપણે બધા અહીંયા સુખ પ્રાપ્ત કરવાનો ટ્રાય કરીએ છીએ. આપણે ઘણી વખત એક મેં એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે તલવાર હોય કે બ્લેડ હોય, તલવાર બાજુમાં બ્લેડ હોય. બ્લેડ તો બધાએ જોઈ છે ને, બ્લેડ, જીલેટની બ્લેડ આવે છે એક્ઝામ્પલ. યા હા, તો એ બ્લેડ જે છે એના પર માની લો કે હું હની એટલે મધ હું એને બ્લેડ ઉપર હું મધને ચોપડી દઉં અને તમને કહું લો હવે તમે ચાટો જીભથી, તો શું થાય? તમને સ્વાદ આવે મધનો, પણ એ બ્લેડ તમને કાપી પણ નાખે ને તમારી જીભને. યા તો સિમિલરલી અહીંયા દુનિયાની અંદર જે સુખ અને દુઃખ છે એ આવા જ છે. આપણે દુઃખમાંથી સુખ ખોળવા જઈએ છે અને આપણી જીભ કપાઈ જાય છે. તો અહીંયા ભગવાન એ વસ્તુ કહેવા માંગે છે. તો ભગવાન શું કહે છે કે મેટર ટેમ્પર. હવે અમુક જો તમે જુઓ કે જે માયાવાદી જે છે લોકો, માયાવાદી એટલે કોને માયાવાદી કીધા છે શીલ પ્રભુપાદે? કોઈ કહેશે માયાવાદી એટલે કોણ? જે ભૌતિક જગતમાં સુખ શોધે છે, બધા માયાવાદી હોય છે. અચ્છા, ઓકે, થેન્ક યુ પિનલબેન. માયાવાદી, હા, માયાવાદી એટલે જે ભગવાન અહમ બ્રહ્માસ્મિ જે કહે છે ને, એ લોકો બધા માયાવાદી છે કે ભગવાન અને અમે બંને એક છે. તું પણ ગોવિંદ, હું પણ ગોવિંદ, બધા ગોવિંદ છે, બધા હરિ છે, બધા વિષ્ણુ છે. એ બધા માયાવાદી છે. એટલે માયાવાદીઓ શું કે છે? જુઓ કે અચ્છા, માયાવાદી કહે છે કે આ જે દુનિયા જે છે, આખી સંસાર જેને ગુજરાતીમાં કહીએ, એ તો એક ડ્રીમ છે. એ તો એક્ઝિસ્ટન્સમાં જ નથી. એકવાર શીલા પ્રભુપાદને કોઈને પ્રશ્ન પૂછ્યો, શીલા પ્રભુપાદ સમજાવતા હતા, તો શીલા પ્રભુપાદે પ્રશ્ન પૂછ્યો કે શીલા પ્રભુપાદે કીધું એમ કે આ જે મટીરિયલ વર્લ્ડ જે છે ને, ઇટ્સ અનરિયલ. તો એમના કોઈ ડિસાઇપલ હતા, એને શું કર્યું કે શીલા પ્રભુપાદે કીધું છે કે આ દુનિયા અનરિયલ છે. તો જતા હતા તો સામે દીવાર આવી, તો કે આ તો અનરિયલ છે એમ કહીને દીવારના થ્રુ જવા ગયા, ધમ લઈને પછડાયા, તો માથા ઉપર વાગ્યું. તો શીલ પ્રભુપાદના જોડે પાછા ગયા અને શીલ પ્રભુપાદને કહે છે, શીલ પ્રભુપાદ, તમે તો કીધું કે આ દુનિયા રિયલ નથી, તો હું તો ગયો તો મને તો વાગ્યું, આ મને વોલ વાગી. તો શીલ પ્રભુપાદ હસે છે. શીલ પ્રભુપાદ કહે છે કે રિયલ નથી એનો મતલબ એ નથી કે વોલ નથી. રિયલ નથી એનો મતલબ શું છે કે એનું એક્ઝિસ્ટન્સ છે એ પરમેનન્ટ નથી. જેમ કે વોલ છે, એ આજે વોલ છે તો કે હંમેશા માટે વોલ રહેવાની? એક ટાઈમ તો આવશે કે જેનું ડિટોરિએશન થશે ને પડી જશે, થાય ને એવું. જેમ કે આપણો દેહ જે છે, એક્ઝામ્પલ આપણું બોડી છે, તો બોડી પરમેનન્ટ થોડી છે. જેને કોઈના 40 વર્ષ છે, કોઈના 50 વર્ષ છે, કોઈના 100 વર્ષ છે, પણ 100 વર્ષ પછી તો બોડી પડી જવાની છે ને. અને આપણે એને બાળી નાખીશું કે એને ગંગાજીમાં વહાઈ દઈશું કે જે કરતા આવીશું, રાઈટ? એ પરમેનન્ટ તો નથી. તો અહીંયા આ સમજવાની વસ્તુ, જ્યારે આપણે બધા કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, જગત મિથ્યા ને બધી વાતો કરે છે, મિથ્યાનો મતલબ છે ટેમ્પરરી છે, એ પરમેનન્ટ નથી. સમજમાં આવ્યું? હરે કૃષ્ણ. યા હા આવ્યું. તો હવે Yep. આપણે એવું થાય કે આ પરમેનન્ટ, આપણે એવું થાય કે અચ્છા આ રિયલ નથી, અનરિયલ છે, તો પણ આપણા જે કર્મોના જે પરિણામો છે એ તો ચાલુ જ રહે છે. આપણે કર્મોના પરિણામ તો આપણે ભોગવીએ જ છીએ. અત્યારે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે, કાલે ઉઠીને કૂતરા બલાડાનો કે ગમે તે કોઈનો જન્મ મળશે. તો એ કયા દ્રષ્ટિથી? તો પછી એનું શું છે? તો આગળ ભગવાન સમજાવે છે કે આ બધી જે અસરો જે થાય છે, આ બધી અસરો એ કેમ થાય છે, એનું કારણ છે. તો એક સુંદર એક્ઝામ્પલ હું તમને આપું એ પહેલા આપણે એને થોડું તત્વથી સમજીએ. આપણે આ શરીર, જેમ કે આ શરીર છે, રાઈટ? તો શરીરથી મને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે, રાઈટ? સાચું કે ખોટું? યા આ સંસારની અંદર મને સુખ અને દુઃખ જે પ્રાપ્ત થાય છે શરીરથી થાય છે. મારું શરીર નથી તો સુખ અને દુઃખ શરીરને નથી. તો આ શરીર પહેલા હતું ને હંમેશા રહેશે કે એક દિવસ મૃત્યુ પામશે? ત્રણેય કાળમાં શરીર રહેશે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં રહેવાનું છે શરીર? ના, નાશવંત છે. હા, નાશવંત છે, યસ.
તો અહીંયા ભગવાન શું કહે છે? જો નાશતો વિદ્ય ભાવઃ, તો આ જે શરીર જે છે એ નાશવંત છે. તો નાશવંત છે તો શું? નાશવંત રીતે શું? તો ભગવાન શું કહે છે? ન ભાવો વિદ્યતે સતઃ. જેમ કે લાકડું હોય, લાકડાને તમે બાળી નાખો તો શું રહે? પછી રાખ રહે ને, એની રાખ બચી જાય, કોલસો બને એનો, કાં તો રાખ બને ને એવું. લાકડું શું છે? અસત વસ્તુ છે. લાકડું ઇઝ નોટ ચેતન, એક્ટિવ નથી, અસત વસ્તુ છે. તેમ બોડી જે છે, તો બોડીને તમે બાળી નાખો તો એ પછી એની રાખ બની જશે. પછી એ રાખને અમુક લોકો કોઈ લોટાની અંદર ગંગાજીમાં પધરાવે છે ને બધું જે કરતા હોય એનું, રાઈટ? તો ભગવાન શું કે છે કે આ જે સત વસ્તુ જે છે, આ જે સત વસ્તુ એટલે જે આત્મા છે એ પરમેનન્ટ છે, અને આત્માને ને આ બોડીને કોઈ લેવા દેવા નથી. હવે આપણે થાય કે હાઉ ઇઝ ધેટ પોસિબલ? આત્માને ને બોડીને કશું લેવા દેવા નથી. હા, કશું લેવા દેવા નથી. કેમ નથી? તો હવે આપણે સમજીએ આ વસ્તુ. જો આપણે આ સંસારમાં છીએ, સંસારનો મતલબ શું? પેલા આપણે એમ કહીએ કે સંસારમાં છીએ, એનો કોઈ મતલબ શું છે? એનો બહુ ગુજરાતી ભાષામાં સંસારનો મતલબ શું? તમે કોઈ મને સમજાવશો? સંસાર એટલે શું? સાંસારિક સુખ ભોગવવું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. જેમાં કોઈ સાર નથી એનું નામ સંસાર. એ વાત તો સાચી, જેમાં સાર નથી એવો સંસાર છે. સાચી વાત છે, એગ્રીડ. પણ તો પણ આપણો એ એકદમ જે ઉત્તર મારે જોઈએ છે એ નથી, પણ વેરી ગુડ, ગુડ ટ્રાય છે, વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? સંસાર કોને કીધો? અટેચમેન્ટ, રિલેશન્સ, આપણા હા, જે પણ આપણે ભૌતિક જગતમાં જોઈએ છે, કરીએ છીએ, જે એ સંસાર છે. ઓકે, બરાબર છે. એકચ્યુઅલી સંસારનો મતલબ એવું થાય કે આ જે શરીર છે પ્લસ આપણી ઇન્દ્રિયો જે છે, આપણી મન છે, આપણી બુદ્ધિ છે ને અહંકાર, આને સંસાર કીધો છે. હવે થોડું તમને સમજાવું એટલે તમને તરત ક્લિક થઈ જશે કેમ આને સંસાર કીધો છે. આપણે તમે કીધું એ બધું બરોબર છે, પણ તમારું અટેચમેન્ટ છે એ શામાં રહેલું છે? તમારા મનમાં રહેલું છે ને અટેચમેન્ટ. તો એ ફિલિંગ્સ જે અટેચમેન્ટની છે ક્યાં છે? મનમાં છે ને? મનમાં છે. હા, મનમાં છે. અને કોઈ ઇન્દ્રિય સુખ આપણને પ્રાપ્ત થાય છે તો એ ઇન્દ્રિય, જે માત્રા સ્પર્શાની વાત કરી, તો એ પણ ઇન્દ્રિય જે છે એના કારણે આપણે સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તો એ પણ સંસાર છે. ઇન્દ્રિયો પણ સંસાર છે. એટલે આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણું બુદ્ધિ, આપણો અહંકાર, એને સંસાર કીધો છે. આ સંસાર છે. આ રો મટીરિયલ ક્યાંથી આવે છે? પ્રકૃતિમાંથી આવે છે. પ્રકૃતિમાંથી આવે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ નો મતલબ શું આપણે ગુજરાતીમાં કહેવો હોય તો? બહુ ટેકનિકલ લાગે છે તમને બધાને? બહુ હાર્ડ લાગે છે? જય શ્રી કૃષ્ણ. જે ટેમ્પરરી હોય. અચ્છા, હા, જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન. હા, બોલો, શું કહો અપરા છો? કહેવાય. શું? અપરા? તમે ક્યાંથી લાયા? પરા અપરા પ્રકૃતિ, બરાબર, એ બધું બરોબર. પ્રકૃતિનો મતલબ શું? આપણે ગુજરાતીમાં કે પ્રકૃતિ એટલે શું? હું એમ કહું કે આ પ્રકૃતિ છે, તો વોટ ડઝ ઇટ મીન? અપરા અને પરા તો બહુ ટેકનિકલ શબ્દો થઈ ગયા. એટલે નેચર. શું કીધું? નેચર. નેચર. હા, પણ નેચર એટલે શું? નેચર એટલે આપણે બહાર પેલું શિયાળો, ગરમી, ઉનાળો છે, એ બધું નેચર. ધેટ્સ વોટ ઇટ ઇઝ. પ્રકૃતિ એટલે પ્રકૃતિમાં ચેન્જ આવે છે. સ્વભાવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. અચ્છા, ઓકે. એ તો આપણે ગુજરાતીમાં કે આને પ્રકૃતિમાં જે ચેન્જીસ થાય એ બધા. પ્રકૃતિ એટલે પરમેશ્વરને સમજી શકે એને. પ્રકૃતિ એટલે પરમેશ્વરને સમજી શકે એને. ઓકે, નોટ ક્વાઇટ રાઈટ. ઓકે. પ્રકૃતિ એટલે દુર્ગા માતા. ઓ, પ્રકૃતિ એટલે દુર્ગા માતા. અપરા પ્રકૃતિ એટલે હા, અપરા ખરું, પણ વોટ એક્ઝેક્ટલી અપરા શું છે? પ્રકૃતિ એટલે ઝાડ પાન, આપણી આ દ્રષ્ટિથી જે દેખી શકીએ એને પ્રકૃતિ કહેવાય. ધરતીથી દેખી છે તો ધરતીના ઉપર ના, કશું આપણી હોય? દ્રષ્ટિથી, આંખોથી દેખી શકીએ બધું,
ઝાડ આંખોથી પાન છે દેખી તો બધું અમુક વખતે આપણને દેવતાઓ ને ગંધર્વો ને બધા નથી દેખાતા, તો એ પ્રકૃતિમાં નથી. જીવો ને જીવો બધા કન્ફ્યુઝડ. તો મેઇન છે, તો પાયાની વસ્તુ છે. સ્વભાવ પ્રભુજી. સ્વભાવ સ્વભાવ એટલે પ્રકૃતિ નથી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મરે ત્યારે એની પ્રકૃતિ જાય. પ્રકૃતિ જાય. હા હા. હા, પણ એ સંદર્ભમાં નથી. આપણે ભગવદ ગીતાના સંદર્ભમાં વાત કરીએ છીએ. આપણે ગુજરાતીના સંદર્ભમાં વાત નથી કરતા. બ્લડ માંથી આવેલું. હમ અમુક સંસ્કાર બ્લડ માંથી આવતા હોય, જનરેશન ટુ જનરેશન. ના. હા, એકચ્યુઅલી એમ કે એક જાતનું આપણે એવું કહી શકીએ ને કે મટીરિયલ નેચર કહેવાય, અથવા તો આજે ભૌતિક વિશ્વ છે આપણું જગત, એને આપણે યુઝ્યુઅલી પ્રકૃતિ કહી શકીએ, એવું મારું માનવું છે. વેરી ગુડ. હા, તો આ જગત જે છે, આખું જગત એટલે આ જે જગતની અંદર જે ક્રિએશન જે છે, આપણે બધું દેખાય છે, ક્રિએશન, મેન્ટેનન્સ એન્ડ રિઝોલ્યુશન જે દેખાય છે, રાઈટ, જે પણ આપણે દેખાય છે નથી દેખાતું એ બધું પ્રકૃતિ. એટલે બહુ સીધી ભાષામાં સમજાવું. માન લો મારે ઘર બનાવવું છે, રાઈટ. તો ઘર બનાવવું છે તો હું કોઈ કોન્ટ્રાક્ટરને પકડું કે ભાઈ કોન્ટ્રાક્ટરને કહું કે મારે ઘર બનાવવું છે, તો કોન્ટ્રાક્ટર કે હા હા ચોક્કસ તમારો પ્લોટ છે. હું કહું આ પ્લોટ છે, ઘર બનાવવું છે, મને સિવિલ એન્જિનિયર નકશો બનાવીને આપે, રાઈટ. પછી મને કે અચ્છા ઘર બનાવવા માટે તમારે ઈંટ જોશે, રેતી જોશે, સિમેન્ટ જોશે, બધું જોઈએ ને, લાકડું ને લોખંડ ને બધું જોઈએ ને, જોઈએ કે ના જોઈએ? હા, તો એ લાકડું, લોખંડ ને બધું જે છે એ બધું કોણ આપે છે? પ્રકૃતિ. હા, પ્રકૃતિ આપે છે. એક્ઝેક્ટલી. પ્રકૃતિ આપે છે એટલે શું, એનો શું મતલબ થયો કે ભગવાન વિષ્ણુ જે છે, મહાવિષ્ણુની વાત આપણે કરી હતી, એ જ્યારે મહાવિષ્ણુ જ્યારે ક્રિએટ કરે છે, આ બ્રહ્માંડને પોતાના શ્વાસમાંથી ક્રિએટ કરે છે, જ્યારે ઇનહેલ અને એક્ઝેલ કરે છે, તો એક્ઝેલ કરે છે, તો જ્યારે બ્રહ્માંડ બને છે ત્યારે ખોખું છે. બ્રહ્માંડમાં કોઈ રો મટીરિયલ નથી, એની અંદર કશું હજુ કરવા જેવું નથી. તો શું કરે છે ભગવાન? મેં જેમ તમને કીધું તેમ કે ભગવાન શિવ દ્વારા બધા જીવોને અંદર એન્ટર કરાવે છે, અને જે મહામાયા જે છે દુર્ગા, એ જે પ્રકૃતિ સ્વરૂપ છે, એને એ ચાર્જ કરે છે, એ પ્રોવાઈડર થઈ જાય છે. હવે જે કોન્ટ્રાક્ટર કોણ છે? બ્રહ્માજી કોન્ટ્રાક્ટર, કારણ કે ઘર બનાવવાનું છે ને, તો બ્રહ્માજી કે મારે રો મટીરિયલ જોઈએ છે. હવે તો દુર્ગા માતા કે છે ઓકે શું જોઈએ છે તમારે રો મટીરિયલમાં, તો બધું પ્રોવાઈડ કરે છે. તો સમજ્યા તમે? આ તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે કે થોડું ઓકે લાગે છે? તમને સમજમાં આવે છે? એટલે કે દુર્ગા માતા છે પ્રકૃતિનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ છે, એનર્જી છે. એટલે દુર્ગા માતા પ્રકૃતિનું સ્વરૂપ છે, એનો મતલબ કે દુર્ગા એ ભગવાનની એનર્જી છે. તો પ્રકૃતિ જે છે, પ્રકૃતિ એને સંસ્કૃત શબ્દ છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ઇંગ્લિશમાં કહેવાય મટીરિયલ નેચર. મટીરિયલ નેચરનો મતલબ શું થાય? ગુજરાતીમાં મટીરિયલ નેચરનું ગુજરાતી કરવું તો શું થાય? કુદરતી. હા, ભૌતિક પદાર્થ. ભૌતિક પદાર્થો. હા, ભૌતિક જગત. હા, તો પ્રકૃતિના બે ગુણો છે. શું કરે છે પ્રકૃતિ? એક તો ક્રિયા કરે છે, અને એક પદાર્થ છે. પદાર્થો આપે છે અને ક્રિયાથી એને એક્ટિવેટ કરે છે. જેમ મેં અમને એક સુંદર એક્ઝામ્પલ આપ્યું ઘર બનાવવાનું, તો કોન્ટ્રાક્ટર કે હું ઘર બનાવું, પણ ઘર બનાવવા માટે મારે રો મટીરિયલ પણ જોશે, અને રો મટીરિયલ પછી લેબર પણ જોશે. લેબર જોઈએ ને ઘર બનાવવા માટે. એમને થોડું હું બધું ઈટ ને બધું મૂકી દઉં એક્ઝામ્પલ, તો ઓટોમેટિક ઘર થોડું બનવાનું છે? લેબર પણ જોઈએ એના માટે. હા, તો પ્રકૃતિ આ બંને આપે છે. રો મટીરિયલ પણ આપે છે ને લેબર પણ આપે છે. ને પ્રકૃતિ એટલે ભગવાનની એનર્જી છે. એ એનર્જીથી બધું એક્ટ કરે છે. એટલે ભગવાન આગળ કહેશે 5મા ચેપ્ટરના 14મા શ્લોકમાં કહે છે કે ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સુજતિ પ્રભુ ન કર્મ ફલ સ્વયોગે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. એટલે શું કહે છે ભગવાન કે ન કર્તૃત્વમ ન કર્માણિ, હું ના તો કશું કરું છું, ના તો કોઈના કર્મોના ફળ આપું છું. ન કર્તૃત્વમ ન કર્માણિ, પણ શું કહે છે? આ કોણ આપે છે? સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આ પ્રકૃતિ આપે છે.
પ્રકૃતિ એટલે દુર્ગા ઇઝ ઇન્ચાર્જ. આની આ બ્રહ્માંડની ઇન્ચાર્જ કોને બનાવી છે? દુર્ગાને બનાવી છે. હાલાકી દુર્ગા જે માતા જે છે એ ભગવાનના અંડરમાં જ કામ કરે છે. ભગવાન આગળ કહેશે ભગવદ્ ગીતામાં, મયા દક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચર હેતુનાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. આ પ્રકૃતિ પણ ઇન્ડિપેન્ડન્ટ નથી કે એને મન ફાવે એમ બધું કરે. ના, એ મારી અધ્યક્ષતામાં કામ કરે છે. હું કહું છું કે આમ કરવાનું, તેમ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. સમજ્યા? તો પ્રકૃતિનો મતલબ શું થયો? મટીરિયલ નેચર. એટલે આપણે શું કહેવાય છે? સંસાર જે કે છે, સંસારને એક રીતે પ્રકૃતિ કહીએ તો પણ કોઈ વાંધો નથી. આપણે ગુજરાતી ભાષામાં એને સંસારને પ્રકૃતિ કહીએ, ઇન્ટરચેન્જેબલ છે. સમજમાં આવે છે બધું? થોડું કોમ્પ્લિકેટેડ છે, આઈ નો ઇટ્સ લિટલ કોમ્પ્લિકેટેડ, પણ જેમ જેમ આપણે આગળ વધીશું ને એમ એમ થોડું તમને સમજમાં આવશે. કારણ કે આઈ ડોન્ટ ફાઇન્ડ એની ગુડ એક્ઝામ્પલ રાઇટ નાઉ વિચ મેક યુ અન્ડરસ્ટેન્ડ લિટલ ઇઝીયર. અને આ અગાઉ તમે મેન્શન કરેલું છે કે પ્રકૃતિના બધા જે 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એ એના ગુણોના ઉપરથી આખું તૈયાર થયેલી છે પ્રકૃતિ. તો એ પણ બહુ ટેકનિકલ વસ્તુ. આ શ્રીમદ ભાગવતમમાં બધું આવે છે. તો શ્રીમદ ભાગવતમના સેકન્ડ અને થર્ડ કેન્ટોની અંદર સમજાવે છે કે આ બુદ્ધિ ને અહંકાર ને બધું કેવી રીતે પેદા થયું. તો જ્યારે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ રજોગુણ સાથે કનેક્શન બનાવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? અને પછી સતોગુણ જોડે ઉત્પન્ન થાય તો શું બનાવે છે? ને તમોગુણ સાથે કનેક્શન બનાવે છે તો શું ઉત્પન્ન થાય છે? આ બધું મન, બુદ્ધિ ને બધું જે છે, અહંકાર, ચિત્ત ને બધું, એ બધું એમાંથી પેદા થયેલું છે આ બધું જ. એટલે આપણે જેટલું પણ બધું દેખાય છે એનું સોર્સ કોણ છે? પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ભગવાનની એક એનર્જી છે. પરા અપરા હમણાં આપણે વાત કરી ને એ આગળના 7મા ચેપ્ટરમાં આવશે, પરા અપરા. ત્યારે આપણે વાત ડિટેલમાં કરીશું ત્યારે. પણ સમજવાની વાત છે કે આ પ્રકૃતિ જે છે એ બધું, તો પ્રકૃતિ બધું કરાવે છે, તો પછી આ જીવાત્મા જે છે એ કેમ ભોગવે છે? આપણને સુખ ને દુઃખ શું કામ ભોગવવું પડે? આ પ્રકૃતિ બધું કરાવતી હોય તો શું કારણ છે એનું? કોઈ કહેશે? આપણા કર્મો, આપણે પ્રકૃતિમાં રહીને કયા કર્મ કરીએ છીએ? કર્મો, હા બરાબર છે, પણ કર્મ પણ આપણે વન પોઈન્ટ ઓફ ટાઈમ આપણે કર્મ શરૂ કર્યા હશે ને. એવું તો નથી કે આપણે કર્મ અનડાઉટલી કર્મ આપણે અનંત જન્મોથી કરીએ છીએ, પણ એનું કોઈ ઉદ્ભવ સ્થાન તો હશે ને કે જ્યાંથી આપણે કર્મ કરવાનું ચાલુ કર્યું. આપણામાં અજ્ઞાન છે, ડાર્કનેસ છે આપણામાં, જેથી આપણે એને સમજી શકતા નથી અને કર્મ કરીએ છીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ. અહમ. જય શ્રી કૃષ્ણ. અહમ તો એક મીડિયેટર છે જેના થ્રુ આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અને એ જ અહમ જે છે એ જ ભોગતા બને છે અને એ જ કરતા બને છે. જે કરતા બને એને ભોગવવું પડે. ગુજરાતીમાં કહીએ છીએ ને, જે કરે એ ભરે. તો અહમ છે એ કરે છે પોતાનું માનીને કે હું કરું છું, તો એને ભોગવવા માટે આવવું પડે, એ બરોબર છે. પણ આ આત્માને અહમને તો કોઈ લેવા દેવા નથી. તો આત્માને કેમ ભોગવવું પડે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કારણ કે આત્માની અમુક ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, તે ભોગવવા માટે ફરીથી એને. યસ. તો ભગવાન કૃષ્ણ 13મા ચેપ્ટરની અંદર 21મા શ્લોકમાં કહે છે, શું કહે છે? કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખમ ભોક્તૃત્વે હેતુર ઉચ્યતે. તો શું કહે છે અહીંયા? કે આ જે આત્મા જે છે એને ટેસ્ટ લેવો છે, એને મજા લેવી છે. આપણે આ 84 લાખ યોનિઓ જે છે, 8.4 મિલિયન ડિફરન્ટ સ્પીસીસ જે છે એ કેમ છે, નું શું કારણ છે? તો એ પ્રકૃતિ, આ પ્રકૃતિએ બનાવી છે. 8.4 મિલિયન પીસીસ જે બનાવ્યા છે એ પ્રકૃતિ દુર્ગાદેવીએ બનાવ્યા છે. કેમ બનાવ્યા છે? કારણ કે આપણી ઈચ્છા છે. કેમ ઈચ્છા છે? ઘણી વખત મેં કીધું છે, અમુક લોકોને હવાર પડે ને તો ખાવાનું, પેલા મગજમાં ખાવાનું આવે કે હું શું ખાવું આજે. અરે જો સવારનું ખાધું હોય અને બપોરનું વિચારે કે બપોરમાં શું પેટમાં નાખીશ,
જો બપોરનું કર્યું જ હોય તો સાંજનું 4 વાગે ને 5 વાગ્યાનું વિચારે કે હું શું ખાઈશ. એ કરે ને જો રાતનું 8-9 વાગ્યાનું વિચારે ને એ પતે એટલે રાતે 12 વાગે સુધી જાગતો હોય તો એ ચણા મમરા ખાય પાછો. કોમન વસ્તુ છે. અને પાછો વર્ણન કરી નાખ્યું આજે. આમનું વર્ણન કર્યું છે તમે. ઉમાકાંત અને ભટ્ટનું. કોમન વસ્તુ થઈ ગઈ. અને ઊંઘતી વખતે પણ એવું વિચારે કે સવારે ઉઠીને હું શું બનાવીશ, શું ખાઈશ. તો આ જે એની ઈચ્છા જે છે એના કારણે શું થાય, એને આવતો જન્મ શું મળશે, હાથીનો મળશે. કેમ? કારણ કે હાથી કેટલું મણ ખાય, 300-400 કિલો ખાય દિવસનું. ખા જ કરે હાથી તો. તમારો જન્મ હવે હાથીમાં થવાનો છે. સમજમાં આવે છે? તો આની અંદર ભગવાને શું કર્યું? ભગવાને કીધું ના, તો હું તને કહું છું કે શું ઈચ્છા કરતું, તું તારી રીતે જ ઈચ્છાઓ કરે છે અને તારી રીતે તું ભોગવે છે. એમાં હું શું કરું? પ્રકૃતિ કહે છે કે હું કશું ના કરી શકું, મને તો આદેશ મળેલો છે, જેવી આત્માની ઈચ્છા છે એ પ્રમાણે મારે બધું સેટિંગ કરવાનું છે. એટલે પ્રકૃતિ કે 8.4 મિલિયન 84 લાખ યોનિઓ મેં બનાવી છે, એમાં ફરતા રહો તમે. સમજવામાં આવે છે આ બધી વસ્તુ? એટલા માટે મનુષ્ય જન્મ એટલે કીધું છે કે બહુ જ ભાગ્ય એવા કેટલી બધી આત્માઓ છે જેને મનુષ્ય જન્મ લેવો. ઇવન દેવી દેવતાઓને મનુષ્ય જન્મ લેવો છે. બોલો, હવે આપણને લાગે દેવી દેવતા તો આપણાથી ઉપર છે, તો એને મનુષ્ય જન્મ કેમ લેવો હશે? કારણ કે દેવી દેવતા છે ને એ પણ એક ભોગ યોની છે, એ કર્મ યોની નથી, એ ભોગ યોની છે. તો ભોગ યોની અંદર એ ભોગી રહ્યા છે બધું, પણ કર્મ ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. તમે જોયું, આપણે નલકુંવરના મણિગ્રીવની વાત કરી, આપણે ભગવાન કૃષ્ણની કૃષ્ણ બુકમાં જ્યારે વાત કરી હતી, ત્યારે ભગવાનને દામોદર લીલા કરે છે તે નલકુંવરના મણિગ્રીવ એ કોણ હતા? કુબેરના 2 સંતાનો હતા. પણ એ યોનિમાં રહીને ભગવાનને પ્રાપ્ત કરી શક્યા? ના. જ્યારે એમને શ્રાપ મળ્યો અને ભગવાને ઉદ્ધાર કર્યો ત્યારે એમને પ્રાપ્ત થયું. પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, એ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવે છે, મનુષ્ય યોનિમાં આવે છે, ત્યારે ભગવાનને પ્રાપ્ત કરી શકે. એટલે મનુષ્ય અવતાર જે છે એને એક શું કીધું? જંક્શન કીધું. જંક્શન એટલે ખબર પડે ને, અમદાવાદની અંદર આપણે માન લો કે કાલુપુર જંક્શન છે, તો એનો મતલબ છે કે કાલુપુરથી બધી ટ્રેનો ઉપડે, કોઈ દિલ્હી જાય, કોઈ કલકત્તા જાય, કોઈ મુંબઈ જાય, રાઈટ? જાય ને? તો એમ મનુષ્ય યોનિમાં જે કર્મ કરીએ ત્યાંથી આપણું બધું ડિસાઈડ થાય કે હવે આપણો નેક્સ્ટ 500 જન્મો કયા કયા યોનિઓમાં થશે, કે બીજા જેટલા પણ જન્મ થવાના ક્યાં ક્યાં થશે. તો એટલા માટે મનુષ્ય યોની બહુ દુર્લભ છે, બહુ રેર છે, પણ આપણે તો વેસ્ટ કરી રહ્યા છે. આપણે શામાં વેસ્ટ કરી રહ્યા છે? મજા કરવામાં. તો મજા કરશો તો પ્રકૃતિ કહે છે, ઓ ઓકે ભરત પ્રભુ, તમારે બહુ મજા કરવી છે એમ? ઓકે, તો શામાં મજા કરવી છે? બહુ ઊંઘ કરો છો ને તમે, તો આવતા જન્મમાં દેડકો બનાવો તમને. દેડકો 8 મહિના ઊંઘી રહે, દેડકો બનાવો, ઊંઘી રહે છે તું. થાય ને એવું? થાય કે ના થાય? થાય કે ના થાય? હરે કૃષ્ણ. હા તો પછી હવે મારે વિચારવાનું કે મારે દેડકાનું આવતો જન્મ મારે દેડકા માટે બુક કરાવો છે, હાથી માટે બુક કરાવો છે, કે 84 લાખ યોનિમાં કોઈ મને પસંદ કોઈ યોનિ આવી ગઈ છે, કોઈ શરીર પ્રાપ્ત કરવું છે એનો કરવો છે, કે પછી મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે? સમજણમાં આવી આ વસ્તુ? તો જેમ કે તમે રોડ ઉપર હોય, માનો કે તમારે આપણે અમેરિકામાં છીએ, તો માનો કોલમ્બસ થી તમારે ન્યૂ જર્સી જવું છે, રાઈટ? તો તમે ડ્રાઈવ કરીને જાઓ છો સુંદર રોડ ઉપર, ઇન્ટરસ્ટેટ બધા હાઈવે લઈને, અને આજુબાજુ સિનરીઝ બધી સારી સારી સિનરીઝ તમને જોવા મળે છે, અને તમે સિનરીઝ થી મોહિત થઈ ગયા, વાવ શું સનસેટ પોઈન્ટ છે, રાઈટ? કે શું આ પોઈન્ટ છે, વાવ. તો હવે ત્યાં ઉભા રહી ગયા, માન લો સાઈડમાં ગાડી ઊભી રાખી, અને એ સિનરીઝ ને તમે જો કરો આખો દિવસ, માન લો એક્ઝામ્પલ, તો તમે ટાઈમ ઉપર તમારા ગંતવ્ય સ્થાને, તમારા ડેસ્ટિનેશને પહોંચવાના છો? લેટ પહોંચે. લેટ પહોંચે, કદાચ ના પણ પહોંચે, કારણ કે તમે એમાં અટકાઈ જાવ તમે સિનરીઝમાં. તો આપણે લોકો શું કરીએ છીએ? આપણો જન્મ મનુષ્યનો થયો તો શું કરવા માટે થયો છે? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. પણ આપણે કઈ સિનરીમાં અટકાઈ ગયા છે? સવારથી માંડીને ઇન્દ્રિય તૃપ્તિ માટે બધા કામ કરીએ છીએ, પૈસા કમાવાના અને ઢેકણું પૂછડું બધું કરીએ છીએ, આપણે બધાને ખબર જ છે, રાઈટ? એટલે આપણે સિનરીમાં અટકાઈ ગયા છે. એટલે આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી શકીશું? નહીં.
ના હા, તો આ ભગવાન આ શ્લોકમાં આ સમજાવે છે. આના પર ઘણી બધી આપણે હજુ એક્સપાન્ડ કરી શકીએ છીએ, બધું ઘણું બધું સમજાવી શકીએ છીએ આની અંદર, પણ તમને લોકોને પછી એવું થાય કે આ ક્યાં બોરિંગ બોર કરે છે. ના ના, તમે બોલો, સારું લાગે છે, બોલો. તો અહીંયા આવો ભગવાન મોકો શું કે પછી છે ક્યારે કે આવે? શું કહો છો? આવો મોકો પછી ક્યારે આવે સાંભળવાનો પાછો? હરે કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે, જો કે ઇન્ટેલિજન્ટ માણસ કોણ છે, ઇન્ટેલિજન્ટ પર્સન કોણ છે? તો ભગવાન કૃષ્ણ 5મા ચેપ્ટરના 22મા શ્લોકમાં કહે છે, શું કહે છે? યેહિ સ્પર્શાર્જ્યા ભોગ દુઃખેનય એવતે આદ્ય અંતવઃ કૌંતેય ના તેષુ રમંતે બુદ્ધઃ. એનો શું મતલબ થાય કે ઇન્ટેલિજન્ટ પર્સન એ જે છે કે જે આ જે સોર્સ ઓફ મિઝરી જે છે, સોર્સ ઓફ મિઝરી એટલે જે દુઃખોનું જે કારણ જે છે, દુઃખોનું કારણ શું છે? આપણે એને સુખ પ્રાપ્ત કરવું છે, એ દુઃખનું કારણ છે. દુઃખનું મેઇન કારણ શું છે? સુખ પ્રાપ્ત કરવું. અગ્રી કે ડિસઅગ્રી? એગ્રી તો આપણને સુખ પ્રાપ્ત કરવું છે બધામાં, તો જે આપણે સુખ લેવા જઈએ એને એમાંથી દુઃખ નીકળી જાય છે. તો ભગવાન કૃષ્ણ કહે છે 5મા ચેપ્ટરના 22મા શ્લોકમાં કે જ્યાં આપણે સુખ લેવા છે દુઃખનું જે દુઃખ પ્રાપ્ત જે સોર્સ ઓફ મિઝરી છે એના કારણે તમે એટલે આપણે જીવાત્માની વાત કરે છે, તો એ પોતાના સેન્સ પ્લેઝરના કારણે પોતાના મટીરિયલ સેન્સીસને તૃપ્ત કરવા માટે જન્મ મૃત્યુ કરી રાખે છે. એટલા માટે શીલ પ્રભુપાદ વારંવાર એમના ટીકાઓમાં લખે છે કે સેન્સ ગ્રેટિફિકેશન ઇઝ ધ કોઝ ઓફ ઓલ મિઝરીઝ. આપણી સેન્સ ગ્રેટિફિકેશન છે, પોતાના ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની જે ભાવના જે આપણામાં રહેલી છે, એ જ છે દરેક દુઃખનું કારણ. પણ તોય આપણે તો એ જ કરવું છે, આપણે તો એમાંથી બહાર આવવું નથી. તો અર્જુન પણ અહીંયા શું કરે છે? અર્જુન પણ એ જ કરે છે. પોતાની જાતને માને છે કે મારા રિલેટિવ છે આ દ્રોણાચાર્ય ને આ બધા. તો ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તને શું લાગે છે, તું યુદ્ધ નહીં કરે તો આ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ 186 વર્ષની ઉંમર થઈ તો કદી મરવાના જ નથી? તને એવું લાગે છે કદી નહીં મરે, અમર રહેશે? અહીંયા કોઈના ઘરમાં એવું કોઈ છે જે અમર છે? કોઈના દાદા દાદી 500, 5000, 5 લાખ વર્ષથી જીવતા છે, એવું છે કોઈ અહીંયા? હોઈ શકે નથી, રાઈટ? નથી. તો એનો મતલબ શું છે? તો એ આપણે આ બધી વાત આપણે સમજીએ છીએ, તો પણ આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય ને એટલે આપણે પહેલા જ રોવા ચાલુ પડી જઈએ છીએ. બધું સમજીએ છીએ આપણે તો પણ, રાઈટ? તો એટલે ભગવાન અહીંયા ડિફરન્સ સમજાવે છે, સત અને અસતનો ડિફરન્સ સમજાવે છે કે જે વ્યક્તિ સત અને અસતમાં જે સ્થિર થઈ જાય છે, એની બુદ્ધિ સ્થિર કરે છે, એને સુખ અને દુઃખનો પ્રોબ્લેમ જ નથી. કારણ કે એના આગલો શ્લોક મેં તમને સમજાવ્યો, માત્ર સુખ અને દુઃખ કેમ આવે છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, પોતાના સેન્સ પ્લેઝરના કારણે સુખ અને દુઃખનો અનુભવ થાય છે. તો એનો મતલબ એવો થયો કે ઠંડી લાગતી હોય, આપણે હવે શિયાળો આવશે તો એસી હીટર ચાલુ ના કરવું એવું કે છે ભગવાન? ના, ભગવાન એવું નથી કહેતા હીટર ના ચાલુ કરો હીટર. ગરમી આવે તો પંખો ચાલુ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે પંખો નથી એના માટે કમ્પ્લેન કરવાનું ચાલુ પડી જાવ કે હાય ઇન્ડિયામાં તો કેટલી 46 ડિગ્રી ગરમી પડે છે બાપા, સહન જ નહીં થતી મારાથી. એક્ઝામ્પલ, રાઈટ? કે પછી હવે તમે અમેરિકામાં આવો, તમે કેનેડામાં રહેતા હોય તો કે બાપરે -35, -40, -60 ડિગ્રી, ઓ બાપરે બાપ, આટલી બધી ઠંડી. તો આ તો પ્રકૃતિનો નિયમ છે. તો જે સ્થિર વ્યક્તિ જે છે, બુદ્ધિ જેની સ્થિર છે, એને ખબર છે આ ઠંડી 3, 4, 5 મહિના પડવાની છે. તો ઠંડી પડે છે તો આપણે હીટરનો બંદોબસ્ત કરી લો, ગરમી પડે છે પંખાનો બંદોબસ્ત કરી લો. એમાં ક્યાં કમ્પ્લેનો કરવાની જરૂર છે? એમાં ક્યાં વ્યાકુલ થવાની જરૂર છે કે ડિસ્ટર્બ થવાની જરૂર છે? પ્રકૃતિના એમ સુખ અને દુઃખ આવવાનું જ છે. અત્યારે તમને માન લો તમારું સુખ આવ્યું છે જિંદગીમાં, તો સમજી લેવાનું કે એના પાછળ દુઃખ ઊભું જ છે, ડોક્યું કરે જ છે કે આ ક્યારે આનો ટાઈમ જાય સુખનો ને હું આવું અંદર પ્રવેશ કરું ઘરની અંદર. એટલે બહુ
એટલે ભગવાન કહે છે, જો આ ભગવદ્ ગીતા કેમ સમજવાની છે, આ તત્વ સમજાવે છે ભગવાન. આગળ સેકન્ડ ચેપ્ટરમાં આગળ આવશે, સ્થિત પ્રજ્ઞની ભગવાન વાત કરશે. દુઃખેશુ દ્વિગ્વ મનઃ સુખેશુ વિગતસ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિર ધીર મુનિરુચ્યતે. જે સુખ અને દુઃખમાં બહુ ડિસ્ટર્બ નથી થતો એ જ સ્થિત પ્રજ્ઞ છે. જે સ્થિત પ્રજ્ઞ જે છે એ જ આ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચરના ઉપર જઈ શકે છે અને એ જ ભગવાનને પ્રાપ્ત કરવા માટે એલિજિબલ છે. તો આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. હવે તમારા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. પણ ભગવાને જ આપણને લાગણી અને પ્રેમ ને એવું બધું આપ્યું છે. તેથી આપણને એ દુઃખ થાય છે. તો એ ભગવાને જ આપણામાં મૂકેલું છે. ભગવાને મૂક્યું છે. આત્મામાં કે જેમાં મૂક્યું હોય તે આપણને લાગણી ને પ્રેમ થાય છે. ભગવાન કે છે પ્રેમ કરો, પ્રેમ કરો. તો આપણને જે ફેમિલી આપ્યું હોય તે માણસ નજીકના બધાને પ્રેમ વધારે હોય છે. એકબીજાની સાથે રહેતા હોય, એકબીજાને કાયમ મળતા હોય એટલે પ્રેમ વધે એમાં. એટલે માણસ જયારે નજીક હોય ને એવું હોય ને કંઈક થાય તો તમને એને માટે લાગણી વધારે હોય અને તમને એના માટે શોક થાય. એમ કોઈ બી વ્યક્તિ જતું રહે. ઓકે, તો હવે તમે અહીંયા 2-3 વસ્તુ પૂછી એટલે હું તમને સમજાવું. પહેલા તો વસ્તુ પ્રેમ તમે કીધું. પ્રેમ અને અટેચમેન્ટમાં શું ફરક છે તમે કહેશો મને જરા? એટલે પ્રેમ એટલે એક જાતનો એટેચમેન્ટ જ કહેવાય ને. ના, પ્રેમ અને અટેચમેન્ટમાં જેમ પાણી અને તેલ. પાણી ને તેલ એક સાથે રહી શકે? તમે પાણીની અંદર તેલ નાખો કે તેલની અંદર પાણી નાખો તો શું થાય? એ અલગ જ રહે. તો તો પ્રેમ અને અટેચમેન્ટ બંને ડિફરન્સ વસ્તુ છે. પ્રેમનો મતલબ શું છે? પ્રેમ એટલે કોઈની કાળજી લેવી. જેમ કે એક્ઝામ્પલ, તમે ઉમાકાંતભાઈ માટે પ્રેમ છે તો તમે ઉમાકાંતભાઈ નું બધું જ ટેક કેર કરો કે એમને બીપી હોય તો હાઈ બીપી ની દવા કેટલા વાગે આપવાની છે એની કાળજી રાખો. એમને બીજું ખાવા પીવાનું ધ્યાન રાખો તમે, રાઈટ? બહુ તળેલું ના આપો. એ બધું એને પ્રેમ કહેવાય. એની કાળજી રાખો એને પ્રેમ કહેવાય, રાઈટ? અટેચમેન્ટ એટલે શું? કે મને તો ઉમાકાંત સિવાય ચાલે જ નહીં. એ હોય તો જ હું તો ઘરની બહાર પગ મૂકું. એને અટેચમેન્ટ કહેવાય. સમજણમાં આવ્યું? તો હવે આપણા જે ફેમિલી મેમ્બર જોડે આપણને જે છે પ્રેમ કરતા અટેચમેન્ટ વધુ છે. તો અટેચમેન્ટ કારણ છે દુઃખનું. ભગવાને આ બધા જે ફિલિંગ્સ જે બધા છે એ ભગવાને નથી મૂક્યા. હમણાં જ મેં વાત કરી, કલાક મેં તમને આખો આપ્યો, એ પ્રકૃતિએ મૂક્યા છે. કેમ? કારણ કે પ્રકૃતિ આ 3 ગુણો જોડે કનેક્શન બનાવે છે. બીજું કોઈ એક્ઝામ્પલ આપવા માટે, સુંદર એક્ઝામ્પલ આપવું હોય, માન લો કે લોહી ચુંબક છે. લોહી ચુંબક તો તમે જોયેલું છે, રાઈટ? તો લોહી ચુંબક છે એને હું ઝાડ જોડે નજીકમાં લઈ જાઉં, ઝાડની જોડે, તો એ ચોટે એને? કેમ ના ચોટે? તો લોહી ચુંબક છે તો ચોટવું જોઈએ ને. એની સામે એવું જ જોઈએ. શું જોઈએ? એ લોહી ચુંબક ને એટ્રેક્ટ કરે. તો લોહી ચુંબક ને એટ્રેક્ટ કરે. યસ. તો કેમ લોહી ચુંબકને એટ્રેક્ટ કરે છે? એ તો એનો મતલબ શું થયો? તો એમાં લોહી ચુંબકને એટ્રેક્ટ તો જે લોખંડને એટ્રેક્ટ કરે તો એમાં લોખંડનો પ્રોબ્લેમ છે કે લોહી ચુંબકનો પ્રોબ્લેમ છે? કોનો પ્રોબ્લેમ છે? લોખંડનો. લોહી ચુંબકનો પ્રોબ્લેમ છે? લોખંડનો પ્રોબ્લેમ છે? ના તો લોખંડનો પ્રોબ્લેમ છે ના તો લોહી ચુંબકનો પ્રોબ્લેમ છે. કેમ? ના, બંનેનો પ્રોબ્લેમ નથી. એ બંનેનો સ્વભાવ જ છે. તો એની સ્વભાવ એ રીતે બનાવેલો છે. લોખંડનો સ્વભાવ લોખંડનો છે, લોહી ચુંબકનો સ્વભાવ લોહી ચુંબકનો છે. તો લોહી ચુંબક લોખંડના નજીક આવશે તો ચોટી જશે, પણ લાકડાની નજીક આવશે તો નહીં ચોટે. કારણ કે એને એ રીતે બનાવ્યું છે, સ્વભાવ છે, એને ગુણધર્મ છે, એને કહેવાય. તમે કીડીને જોઈ છે? કીડી મકોડાને જોઈ છે તમે?
તો સાકર પડી હશે ને, જુઓ સાકરનું ના તો કોઈ રંગ છે ધોરી કલરનું છે, ના તો કોઈ એનો સ્મેલ છે, તો એ કીડીઓ કેવી અટ્રેક્ટ થઈને આવે છે એને. જોઈ છે તમે ગોળ ને કે સાકર ને, એક આખી લાઈન પડી જાય, એક પછી એક કીડી આવે એની પાછળ પાછળ. રાઈટ રાઈટ. કેમ આવે છે? એટ્રેક્ટ. હા, તો એનો ગુણધર્મ છે. તો એ કીડીનો પ્રોબ્લેમ નથી, ના તો સાકરનો પ્રોબ્લેમ છે. એની પ્રકૃતિ, આપણે જે બધા જે છીએ એ પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છીએ. તો આ પ્રકૃતિના 3 ગુણો એ રીતે બનાયેલા છે. તમને કોઈનાથી અટેચમેન્ટ છે તો એનો મતલબ છે કાં તો તમે રજો ગુણમાં છો, કાં તો તમે તમો ગુણમાં છો. એટલા માટે તમને વધુ એટ્રેક્શન છે એ વ્યક્તિ માટે કે તમારા પરિવાર સાથે. જે સતોગુણી વ્યક્તિ છે એને કોઈ એટ્રેક્શન નથી. કેમ? કારણ કે એને તો આ જે તમને શ્લોક તમને સમજાયો એ રીતે છે કે આ બધું ટેમ્પરરી છે. આજે આ સંબંધ છે, કાલે નથી સંબંધ. આ સંબંધ તો બોડીનો છે. માનો કે મારી 40 વર્ષની ઉંમર છે, તો 40 વર્ષની 9 મહિના પહેલા હું ક્યાં હતો મને ખબર છે? નથી. તો જે વ્યક્તિને મારી મમ્મી માનું છું, મારા પપ્પા માનું છું, મારો ભાઈ, મારી બેન, આ બધા સંબંધો મારા બોડીથી આવ્યા કે મારા જોડે ઇનહેરિટન્ટલી હતા પહેલાથી જ? શરીરથી આવે. તો આપણું અટેચમેન્ટ શરીર જોડે છે ને, એટલે બધા દુઃખો ઉભા થાય છે. સમજમાં આવી? બરાબર. એટલે તમે જે દુઃખની વાત કરો છો કે તમારા ડોટરને કશું થાય અને તમને દુઃખ થાય, તો એ તમારા અટેચમેન્ટને કારણે દુઃખ થાય છે. કેર હોય, માનો એના માટે કેર છે, એના માટે પ્રેમ છે, તો એ તો તમે સમજો, તમારી બુદ્ધિ સ્થિર છે તો તમે સમજો કે આ તો પ્રકૃતિનો નિયમ છે. સુખ દુઃખ કર્મના કારણે બધું આવે છે. હા, એને જો માનો કે એને કોઈ બીજો શરીર ફિઝિકલ પ્રોબ્લેમ હોય તો આપણે એના ઘરે જઈને એને થોડી હેલ્પ કરીએ, એ કેર છે. પણ એ તો કરીએ જ છે. આપણા ઘરમાં આવીને આપણે તો એ રોતા રહીએ, દુઃખી થતા રહીએ, તો એ અટેચમેન્ટ છે. આ ફરક છે બંને. બરાબર. આસક્તિ. એ ફરક. આભાર. થેન્ક યુ. હરે કૃષ્ણ. રોમા માતાજી, તમારો કોઈ ક્વેશ્ચન છે? પ્રકૃતિ તમે કીધું, એક પ્રકૃતિ એટલે તમે કોણ? એટલે પ્રકૃતિ એટલે શું કહેવાય? કે આપણને પ્રકૃતિ કોને કહેવાય એમ કહો છો? હા. ઓકે. હું આના માટે બહુ સિમ્પલ એક્ઝામ્પલ વિચારું છું મારા મનમાં, કારણ કે આઈ થિંક આઈ ટ્રાઈડ માય બેસ્ટ પ્રકૃતિ સમજાવવાનું. પ્રકૃતિ એટલે જો ભગવાન કૃષ્ણ જે છે ને, એની આ બધી અનંત શક્તિઓ છે, રાઈટ? તો એમાંની એક શક્તિ છે પરા અને બીજી છે અપરા. આ સંસ્કૃતનો વર્ડ છે, પરા અપરા. 7મા ચેપ્ટરના 14મા 15મા 4થા 5મા શ્લોકમાં ભગવાન વાત કરે છે પરા અપરાની. તો હવે શું સમય? પરા એટલે શું? જે આ ભૌતિક વલયથી ઉપર છે, જે આપણે જીવાત્મા જે છે એને પરા કીધી ભગવાને. ને અપરા એટલે શું? અપરા એટલે ભગવાનની એને આ શક્તિ છે, રાઈટ? તો જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય તો તમારે ઇલેક્ટ્રિસિટી જોઈએ કે ના જોઈએ? જોઈએ કે ના જોઈએ? જોઈએ. હા, તો ઇલેક્ટ્રિસિટી જે છે એને એક રીતે પ્રકૃતિ કહેવાય. કેમ? કારણ કે ચાર્જિંગ નું કામ કરે, એના કારણે મોબાઈલ ચાર્જ થાય છે. પણ ઇલેક્ટ્રિસિટી કાલ ઉઠીને એવું માને કે આઈ એમ ધ બોસ, હું જ બોસ છું, મારા કારણે બધું થાય છે, એવું થાય, રાઈટ? તો પ્રકૃતિ એ ઇલેક્ટ્રિસિટીને બનાવનારો પણ કોઈ બીજો છે કે નહીં? હાઇડ્રોલિક એ રીતે ઇલેક્ટ્રિસિટી કઈ રીતે બને તમને બધાને ખબર છે, રાઈટ? ઓટોમેટિક તો જનરેટ થતી નથી ઇલેક્ટ્રિસિટી પોતાની રીતે. અત્યારે હું અહીંયા બેઠો છું, બાજુમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ જાય ને મને ટચ કરીને મને કરંટ આવે, એવું તો થતું નથી. તો સમજવાની વાત છે કે આ ભગવાનની એક શક્તિ છે. તો ભગવાન કે છે કે મારી શક્તિનો હું પ્રયોગ કરું છું આ દુનિયા બનાવવા માટે. કેમ? કારણ કે આપણે જીવાત્માઓની ઈચ્છા છે કે કૃષ્ણને જોઈને આપણે ઈર્ષા થઈ છે કે ઓ, કૃષ્ણ ગોપીઓ સાથે આવી મજા કરે છે, તો હું પણ ધરતી લોકમાં જઉં, મારી પણ 10-15 ગોપીઓ હોય, હું એ જલસા કરું. થાય ને એવું? તો ભગવાન કૃષ્ણ કે અચ્છા, તારે ગોપીઓની મજા કરવી છે, તો તને જેમ મમ્મી હોય, આપણે અમે નાના હતા છોકરા તો યાદ છે કે મમ્મી રોટલી બનાવે, બરાબર? તો આપણે અમે જયારે નાના હતા ને, એટલે પુરુષો નહીં પણ છોકરીઓ હોય જોવે, ઓ મમ્મી રોટલી બનાવે છે, હું પણ બનાવે. એટલે મમ્મી કે જો હજુ તું નાની છે તને નહીં ફાવે,
તો મમ્મીને બહુ જીદ કરી, ના 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 મારે તો બનાવી છે. મમ્મી શું કરે, પ્લાસ્ટિકનું એનું કિચન લઈ આપે, પ્લાસ્ટિકનું. એમાં નાનું વેલણ હોય, નાનો ઓરસિયો હોય છે, યાદ છે? ગરગત્તા રમતા હતા આપણે, રોમા માતાજી. હા, તો રમતા હતા. એટલે પછી પેલી છોકરી જે છે એ ખાલી મમ્મી થોડો લોટ આપે ને એટલે બનાવે. પછી બપોરના 12-1 વાગે ને એટલે છોકરી ભૂખી થાય, એટલે કે મમ્મી મને ખાવાનું આપે. એટલે મમ્મી શું કે, કેમ તને કિચન આપી છે, રોટલી આપી છે, ગેસ છે, બધું બનાય, ખા, મજા કર. સમજમાં આવી? તો ભગવાન જે છે એની એક શક્તિ છે, પ્રકૃતિ એક શક્તિ છે, એટલું સમજી લો. તો એ શક્તિ જે છે આ બધું ક્રિયાન્વિત કરે છે. તો આ શક્તિ જ છે બધું ક્રિએટ કરે છે. આ 84 લાખ યોની પણ એને ક્રિએટ કરી, આપણે ખાવાના પદાર્થો એને ક્રિએટ કર્યા. આ જેટલું પણ આપણાથી દેખાય છે, સમજાય છે, નથી સમજાતું, આ બધું પ્રકૃતિ જ કરે છે. પ્રકૃતિ એટલે ભગવાનની શક્તિ, જેને આપણે એક રૂપ આપ્યું, દુર્ગા દેવી. દુર્ગા જે નામ આપણે છે, મહામાયા, એ પ્રકૃતિ છે, એને રૂપ આપ્યું. કારણ કે આપણે કે ભગવાનની શક્તિ પણ આપણે તો દેખાતી નથી. જેમ આપણે કૃષ્ણા બુકમાં વાત કરી હતી, દેવરાજ ઇન્દ્ર તો દેખાતા નથી, એમનું યજ્ઞ કરતા હતા લોકો, પણ એ તો દેખાતા નતા. તો કૃષ્ણ ભગવાને કીધું કે આ કેવા ભગવાનની પૂજા કરો, જે દેખાતો છે નહીં. તો આપણને પણ એક ફોર્મ આપ્યું કે આ પ્રકૃતિનું સ્વરૂપ શું છે, દુર્ગા. એટલે દુર્ગાને શું કીધું, આપણે કહીએ જગત જનની માતા દુર્ગા, નથી કહેતા આપણે? બધાની માતા દુર્ગા છે, સાંભળેલું હશે, કહેતા હશે આપણે, રાઈટ? કેમ કે છે? કારણ કે આ દુર્ગાએ ક્રિએટ કર્યું છે બધું. પણ દુર્ગાએ ક્રિએટ કર્યું એટલે દુર્ગા અલ્ટિમેટ નથી. જેમ ઇલેક્ટ્રિસિટી પોતાની જાતને અલ્ટિમેટ માને, એવું દુર્ગા કોઈ અલ્ટિમેટ નથી. માતા દુર્ગા ઉપર પણ ભગવાન છે, કે છે મયા દક્ષિણ પ્રકૃતિ, હું એના ઉપર છું, હું જ બધું એનાથી કરાવું છું, હું મારા ઓર્ડર ફોલો કરે છે. સમજમાં આવ્યું રોમા માતા, કે હજુ થોડું સિમ્પ્લિફાય કરું? ના, ખબર પડી પ્રભુજી. ચોક્કસ? ચોક્કસ. હા, હું પછી પૂછીશ. હા, પૂછજો. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? આપણે પ્રભુજી ઘણી વાર બોલીએ ને કે ભગવાને કેવી પ્રકૃતિ બનાવી છે અવનવી એમ. હા. એટલે આ ભગવાને જ બધી મૂકેલી આ પૃથ્વી પર બધી, જે એક્સપ્લેન તો નથી કરી શકતી. હા, હું સમજી ગયો. યા સમજી ગયો. હા, એટલે ઇંગ્લિશમાં તમે ઇંગ્લિશ જ્યારે અમે ભણતા હતા ત્યારે અમારે ઇંગ્લિશમાં ઘણા બધા પાર્ટ ઓફ સ્પીચ આવે. પાર્ટ ઓફ સ્પીચમાં વર્બ આવે, સબ્જેક્ટ આવે, પ્રોનાઉન આવે, નાઉન આવે, રાઈટ? એ બધું તમે સાંભળેલું હશે. તો અમને ખબર નથી પડતી, પહેલા મને ખબર નથી પડતી કે નાઉન એટલે શું. કારણ કે નાઉનના પણ ઘણા બધા પ્રકાર છે, પ્રોપર નાઉન ને કોમન નાઉન ને બધું. તો અમારા ટીચરે મને એક વસ્તુ સમજાવી હતી કે તારા આંખેથી જેટલું દેખાય છે ને બધું નાઉન છે. નાઉન, યસ. તો પ્રકૃતિ આપણા આંખેથી જેટલું દેખાય છે બધી પ્રકૃતિ છે, હા, એટલું સમજી લો, રાઈટ? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને આને લગતો નહીં, પણ એક બહારનું એક બીજું મેં વાંચ્યું છે, ત્યાંથી હું તમને પૂછું છું કે બલરામજી એ ગુરુ તત્વ કહેવાય. યસ. અને રાધાજી છે તે પેલું કયું તત્વ કહેવાય? ગોપનીય તત્વ. ગોપનીય એટલે સિક્રેટ. હા, તો કૃષ્ણ કયું તત્વ કહેવાય? અચ્છા, કૃષ્ણ કયું તત્વ? અચ્છા, હવે આ તમે એવો ક્વેશ્ચન પૂછ્યો કે તમે આ રીતનો ક્વેશ્ચન પૂછ્યો કે પ્રભુ તમારો કાન છે, તમારું નાક છે, પણ તમારી આંખો ક્યાં છે? બતાવો ને જરા. એવું છે, સમજાવો. તત્વનો મતલબ શું તમે સમજો છો? વોટ ઇઝ તત્વ? તત્વ એટલે શું? ગુણધર્મ. અચ્છા, તત્વ એટલે ગુણધર્મ નથી. તત્વનો મતલબ છે ટ્રુથ, સત્ય, એલિમેન્ટ. સત્ય જે છે, જેમ કે આત્મા જે સત્ય છે, તો જીવ તત્વ કીધું એને. આત્મા સત્ય છે એટલે જીવ તત્વમાં એને કેટેગરી રાખી. હા, રાઈટ. પછી ગુરુ તત્વ છે, તો ગુરુ તત્વ નો મતલબ શું થાય કે જેટલા પણ દુનિયામાં જેટલા પણ ગુરુઓ છે એ બધાનું આદિ કારણ કોણ છે? તો એ છે બલરામજી. હા, તો એ આ બધા બલરામજીના રિપ્રેઝેન્ટેટિવ છે. હવે તમે શ્રીમતી રાધા રાણી વિશે પૂછ્યું,
તો શ્રીમતી રાધારાણી જે છે એ ગોપનીય છે. કેમ? કારણ કે કોઈના પકડમાં આવી શકતી નથી. એ તત્વ બહુ ગુહ્ય છે. જેમ કે અમુક વખતે તમે માની લો કે તમે આપણે ભણતા હોય, રાઈટ? તો આપણે અમુક જગ્યાએ જે સાયન્સના સ્ટુડન્ટ હશે એને ખબર પડશે ક્વોન્ટમ ફિઝિક્સ કરીને એક સબ્જેક્ટ આવે છે. બહુ કોમ્પ્લિકેટેડ હોય ક્વોન્ટમ ફિઝિક્સ, રાઈટ? તો નોટ એવરી સાયન્સ સ્ટુડન્ટ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ. દરેક સાયન્સ સ્ટુડન્ટ ના સમજી શકે. એના માટે તમારે એક ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ટેલેક્ટ જોઈએ, રાઈટ? એને સમજવા માટે, એને પકડવા માટે. તો જે રાધા તત્વ છે એ બહુ ગુહ્ય તત્વ એટલા માટે છે કે એ બહુ સૂક્ષ્મ તત્વ છે ને. એટલે કહેવાનો મતલબ છે કૃષ્ણ જે છે એનાથી પણ ઉપરનું તત્વ છે રાધા તત્વ. કારણ કે જે કૃષ્ણ જે બધાના બોસ છે, કૃષ્ણ બધા બ્રહ્માંડના માલિક છે, રાઈટ? બ્રહ્માંડ એટલે એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડના માલિક છે. બધું બ્રહ્મા એમનામાંથી જ નીકળે છે. તો એ કૃષ્ણ પણ જે છે એ કોના આધીન છે? એ પણ એક સરેન્ડર થાય છે. એ એક સેવક બની જાય છે. કોની સામે? રાધારાણીના સામે. હા, શ્રીમતી રાધારાણી. તો એટલા માટે ગોપનીય તત્વ કીધું છે. બરાબર. એટલા માટે એક વખતે શીલા પ્રભુપાદને કોઈને ક્વેશ્ચન પૂછ્યો કે શીલા પ્રભુપાદ, કેન યુ પ્લીઝ ડિસ્ક્રાઇબ મી ધ રાસ લીલા? શીલા પ્રભુપાદ કે આઈ એમ નોટ કોમ્પિટન્ટ ઇનફ ટુ ડિસ્ક્રાઇબ યુ ધ રાસ લીલા. વિચાર કરો, શીલા પ્રભુપાદ જેવા ભગવાનના શુદ્ધ ભક્ત, જે પોતે ભગવાનના ધામમાંથી આવ્યા છે, જે પોતાની આંખોથી રાસલીલા ઇન એન્ડ આઉટ જોવે છે, એ ખુદ કહે છે કે હું રાસલીલા ને સમજાવવા માટે યોગ્ય વ્યક્તિ નથી. તો કેટલું ગોપનીય તત્વ છે. આ બધું આપણે એટલે નોર્મલી જ્યારે આ બધા ક્વેશ્ચન મને પૂછવામાં, કે હું પણ જ્યારે પહેલા પૂછતો હતો બધાને, ગુરુઓને, તો મને એક વસ્તુ સમજાવતા હતા. એક સિમ્પલ વસ્તુ સમજાવતા હતા કે તું કયા ધોરણમાં છે અત્યારે? તું પહેલા બીજા ધોરણમાં છે અને તારે ક્વોન્ટમ ફિઝિક્સ સમજવી છે. પહેલું બે ધોરણ તો પાસ કર, 5મું ધોરણ પાસ કર, 10મું ગ્રેજ્યુએટ થા, 10મું ધોરણ પાસ કર, 12મું કર, ગ્રેજ્યુએશન પૂરું કર, પોસ્ટ ગ્રેજ્યુએશન કર. પછી તને થોડું ટપ્પી પડશે કે ઓ ક્વોન્ટમ ફિઝિક્સમાં E is equal to MC સ્ક્વેર શું કહેવાય, બધું ત્યારે ખબર પડે. હવે અત્યારથી જ હું નાના છોકરાને હજુ એકડ એક નથી આવે એને E is equal to MC સ્ક્વેર સમજાવું, રિલેટિવિટી ને બધું સમજે, ત્યાં ક્યાં બિચારાને ક્યાં ટપ્પું પડવાનું છે કે યાર આ શું કામ મેં જન્મ જ શું કામ લીધો? આ બધું સ્કૂલ કેમ બનાવી ભગવાને? એને એવું થાય ને. એવું છે. આપણી સ્થિતિ એવી છે. તો આપણે નો ડાઉટ પ્રયત્ન કરવો જોઈએ હાયર તત્વને, પણ જે તત્વ અત્યારે જે આપણી સામે છે એને તો પેલા સમજી લઈએ. આપણે ભગવદ્ ગીતાને તો પ્રયત્ન કરીએ સમજવાનો. એના જે બેઝિક્સ, જે ભગવદ્ ગીતા જે બેઝિક છે હજુ આપણે પકડવા નથી આવતા. હજુ તો આપણે બીજા ચેપ્ટરના 15મા શ્લોકમાં વધ્યા છે. આપણે તો આખું ભગવદ્ ગીતા પૂરી કરવાની છે. શું કરીશું આપણે? રાઈટ? તો આપણે પેલા બેઝિક્સ ને પકડીએ. તો એટલા માટે કહે છે કે ભગવદ્ ગીતા છે ને એ ગ્રેજ્યુએશન કોર્સ છે. પછી શ્રીમદ ભાગવતમ જે છે એ PhD લેવલનો કોર્સ છે. PhD લેવલ શ્રીમદ ભાગવતમ. અને શ્રીમદ ભાગવતમ ઉપર પણ એક કોર્સ છે જે ચૈતન્ય ચરિતામૃત છે, જે ભક્તિ, પ્યોર ભક્તિ છે. ભક્તિ શું છે, કઈ રીતે થાય, કોણ છે, બધું તમારે પ્રાપ્ત કરવું હોય તો પણ તમે સીધું ચૈતન્ય ચરિતામૃત પકડીને ચાલુ પડી જાઓ તો તમને કશું નહીં ખબર પડે. કારણ કે તમને ગ્રેજ્યુએશન હજુ કર્યું નથી. હું અકાઉન્ટન્સીનો સ્ટુડન્ટ છું, રાઈટ? તો મને ડેબિટ અને ક્રેડિટ નથી ખબર પડતી, અને પછી કોઈ મને બેલેન્સ શીટ આપે કે ભાઈ આને જો ને આ બેલેન્સ શીટમાં બરોબર છે ને આ કંપનીનું હેલ્થ કેવી છે, તો હું શું કહું એને? કારણ કે મને ડેબિટ અને ક્રેડિટમાં જ નથી ખબર પડતી. સમજ્યા? તો આવી વસ્તુ છે. એટલે વાંચવું ને બધું બરોબર છે, જિજ્ઞાસા પોતાની જગ્યાએ અનડાઉટલી સાચી છે, પણ આઈ વુડ રિક્વેસ્ટ યુ કે બિફોર અન્ડરસ્ટેન્ડિંગ ગુરુ તત્વ કે અન્ડરસ્ટેન્ડિંગ રાધા તત્વ કે કૃષ્ણ તત્વ, ફોર ધેટ સેક અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક ફિલોસોફી ઓફ આત્મા ફર્સ્ટ. કારણ કે બેઝિક તો એ જ, એકડ એક તો એ જ છે. ભાઈ એકડ એક થી 1 લાખ પણ બને ને, કરોડ પણ બને ને, કે અબજ પણ બને. પણ એકડ એક આવડે તો બને, ના આવડે તો ના બને. બરાબર છે. બરાબર. થેન્ક યુ. બીજો કોઈ ક્વેશ્ચન કોઈનો છે? આઈ હોપ કે આ બહુ ઓવરવેલ્મિંગ તમારા માટે નથી. એ બધી ઇન્ફોર્મેશન જે તમને પ્રાપ્ત થઈ રહી છે, કે તમને એવું ના થાય કે આ શું બોમ્બાર્ડિંગ થઈ રહી છે મારા ઉપર, બાપરે બાપ. એવું નથી થતું ને તમને બધાને? બહુ સારું સમજાવ્યું આજે તમે ભરત પ્રભુ. થેન્ક યુ. આજે જ નો એવરીડે તમે જે કહો છો ને કે તમારે સૌથી પહેલા આ શીખવાનું ને એ બધું યુનો, એટલે અમને તમે જ્ઞાન સારી રીતે આપી રહ્યા છો.
કાયમ માટે આપો જ છો. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે ઋષિ પાંચમ છે, એનું કઈ મહત્વ શું? કઈ પાંચમ છે માતાજી? ઋષિ પાંચમ કે છે. મને કોઈ આઈડિયા નથી માતાજી. કર્મકાંડ જ્યારથી મેં કૃષ્ણ કોન્શિયસ ને પકડી છે ને ત્યારથી કર્મકાંડ ને મૂકી દીધા છે. કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે કર્મકાંડ થી મને પ્રાપ્ત નહીં થાય ભાઈ. એટલે યુટ્યુબમાં આવે ને કે ઋષિ પાંચમ નું મહત્વ, એટલે આપણે ભગવદ ગીતામાં કઈ આવે એનું કઈ? ને મેં કશું વાત ભગવદ ગીતામાં કર્મકાંડ વિશે ભગવાન બહુ ડિટેલમાં વાત નથી કરતા. આ બધું કર્મકાંડના સેક્શનમાં આવે. અચ્છા. કે તમે આ વ્રત સામા પાચમ કરો, એક્ઝામ્પલ સામા પાચમ તમે સામા પાચમ કે યસ. હા, તો એ સ્પેશિયલી એમાં પણ સ્ત્રી કરતી હોય બિચારી. પુરુષને તો અમાર જલસા છે. કોઈ પાચમ ને કે ઊભી ચોથ કે બેઠી ચોથ કોઈ નથી કરવા. તમારા બિચારા સ્ત્રીઓ માટે જ છે બધી વસ્તુઓ, રાઈટ? સ્ત્રી માટે જ બધું બનાવ્યું છે બધું, રાઈટ? બધા જેટલા વ્રતો આવે છે આપણે આ ઓગસ્ટ મહિના, શ્રાવણ મહિનામાં બધા, એ બધા માતાજીઓ બધી કરતી હોય છે. તો એના પાછળના બધા પુણ્યો આપેલા છે કે તમે આવું કરશો તો આવું. તમે કે છે, મને એક્ઝેક્ટલી નથી ખબર એનું શું મહત્વ છે. કદાચ એવું છે કે તમે તમારા અમુક પાપો કર્યા હશે તો એનું તમે અહીંયા માર્જન નિવારણ કરો છો, એવું કશું હશે. પણ આ બધા કેવા છે, હવે માન લો કે મેં 10,000 કરોડ પાપ કર્યા છે, એમાંથી મારા 10 પાપ ઓછા થાય, એવું છે. એના કરતા સીધું ભગવદ ગીતા અને કૃષ્ણ ભગવાનને પકડીને હરે કૃષ્ણ મહામંત્ર કરો. કશું કોઈ પાચમ કે ચોથ ને બેઠ ને કશું કરવાની જરૂર નથી. એકાદશી કરો, એક જન્માષ્ટમી કરો, એક રાધાષ્ટમી હવે આવવાની છે, બપોર સુધી તમારે કરવાનું છે, એ કરવાની છે. અને જો તમે હજુ થોડા એલિવેટ થવા માંગતા હોય તો ગૌરાંગા પ્રભુની જે આવે છે એ કરવાની છે. એમનો જયારે પ્રાગટ્ય દિવસ આવે છે એ કરો તમે. આ 4-5 ઉપવાસ કરવાના છે બસ. અને ભગવાન કૃષ્ણનું નામ લો, શ્રીમદ ભગવદ ગીતા અને ભાગવતમનું અધ્યયન કરો. તમારું અને 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ ફોલો કરો. તમારો ઉદ્ધાર નક્કી જ છે. આપણે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે ને, છેલ્લે શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો. એવું નથી કહેતા કે 10% પાપ હું તારા મુક્ત કરીશ, તારા આ જન્મના પાપ મુક્ત, એવું નથી કહેતા ભગવાન. સર્વ પાપેભ્યો મોક્ષ સામીમાં શું છે? તો ભગવાન કૃષ્ણના ના જઈએ કે આખી સ્લેટ જ કોરી કરી દે, રાધર દેન કે આ ઉપવાસ કરું તો 5% સ્લેટ કોરી થાય. એમાં પાછી ઉપવાસ આપણે કેવા કરીએ છીએ તો બધાને ખબર છે, રાઈટ? કહેવાની જરૂર નથી. એટલે આ બધું મિશ્રિત વસ્તુ છે. એટલે તમે કરતા હોય તો કરજો પાછા. એટલે હું કોઈને ડિસ્કરેજ નથી કરતો, પણ મારા કહેવાનો મતલબ છે કે તમે સાયન્સ સમજો. આ પાછળનું બધું જે વ્યક્તિ જો આ હાયર સાયન્સને નથી સમજતો તો એને આ કર્મકાંડોમાં ઉલઝાઈ દીધા છે કે આવું કરીને એક દિવસે ઉપર વધશે, રાઈટ? પહેલું ધોરણમાં છોકરું હોય તો પહેલા ધોરણ પછી એનું બીજું ધોરણ આવે. તો બીજું ધોરણ માટે પહેલું ધોરણમાં એડમિશન લેવું પડે. તો તમે એક કર્મકાંડમાં એડમિશન લઈ લીધું છે, હવે આપણે એમાંથી ઉપર ચડવાનું. હવે આપણે ઉપરનું પકડાઈ ગયું છે તો કર્મકાંડને છોડી દેવાના છે. હવે જે બીજા ધોરણમાં જે છોકરું ભણતું હોય એ પહેલા ધોરણમાં જઈને બધું જોવે કે એને શું ભણાવે છે, કારણ કે એને ઓલરેડી આવડે છે, એને ઓલરેડી પાસ કરી લીધું છે. તો આપણે એવું છે, કર્મકાંડમાં આપણે ફસવાની જરૂર નથી. I hope that answer your question, Mataji. Okay, final. કોઈનો કોઈ ક્વેશ્ચન છે ફાઇનલી? નો. ઓકે, તો આનું રેકોર્ડિંગ તમને જ્યારે અવેલેબલ થશે ત્યારે આપીશ. આગળના જેટલા પણ શ્લોકો જે આપણે કવર કર્યા છે એના રેકોર્ડિંગ્સ પણ ગ્રુપમાં છે, પણ જે નવા જે જોઈન કર્યા છે જેને એના જોડે ના હોય તો હું ફરીથી બધા રેકોર્ડિંગ્સ તમને ગ્રુપમાં ફરીથી મોકલી દઈશ. તો તમે તમારા રીતે અને સાંભળી શકો છો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો લેટર ઓન. તો હવે આપણે રવિવારે રાધાષ્ટમી છે, તો હું તમને દિવસે જણાવીશ કે આપણો ક્લાસ હશે કે નહીં સાંજે. જો હશે તો આપણે ફરીથી ભગવદ ગીતાનો ક્લાસ કરીશું, જો હશે તો. નહીં તો પછી આપણે નેક્સ્ટ જ્યારે રાબેતા મુજબ મળીશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ, તમે ટાઈમ આપ્યો. રાધાષ્ટમી આવવાની છે તો બધાને રાધાષ્ટમીની કોટી કોટી બધાઈ હો. બપોર સુધી તમારે ઉપવાસ કરવાનો છે, જે કરતા હોય કરજો, બરાબર? અને બીજું તો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને રીચ આઉટ કરી શકો છો. ત્યાં સુધી વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
जगत गुरु शिल प्रभुपाद की जय। कृष्णा बुक एज इट इज की जय। भगवत गीता एज इट इज की जय। वैष्णवों की जय। हरे कृष्णा डिवोटीज। हरे जय श्री कृष्ण। हरे कृष्णा प्रभु जी, जय श्री दंडवत कृष्ण। प्रणाम। हरे जय कृष्णा श्री जय श्री कृष्ण। जय हरे श्री कृष्ण। कृष्ण। प्रभु जी कोटि कोटि दंडवत प्रणाम। कोटि कोटि प्रणाम माता जी। हरे कृष्णा। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण भरत माता। दे हरे कृष्ण जय श्री कृष्ण। हरे कृष्णा कल्पना बहन। हरे कृष्णा। हरे कृष्ण प्रभु हरे जी दंड प्रणाम हरे તમારા कृष्णा सब माता जी। धन्यवाद प्रणाम माता जी। थैंक यू। हरे कृष्णा। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा चंद्रवल्लभा माता जी। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा अर्पिता माता जी। हरे कृष्णा।